એક માદા વાનરે બે માદા વાનરોને જન્મ આપ્યો. દીકરીઓ, આપણે આપણી દીકરી કહીએ. 60 લાખ વર્ષ પૂર્વેની વાત છે. એ બે દીકરીઓને જન્મ આપ્યો. એ બે દીકરીઓમાંથી એક દીકરીનો જે વંશજ જે થયો ને એ આ હોમોસેપિયન્સમાં આવ્યો, અને બીજી દીકરી એટલે બે બહેનો થઈ. બીજી બેનને જે દીકરી કે દીકરો છે એ ચિમ્પાન્જી તરફ ગયો. એટલે આમ આપણે ચિમ્પાન્જીને આપણે માસ્યાઈ થઈએ, આમ સંબંધો ને કે મારા માસ્યાઈ ભાઈ થાય. એવું કહેવાય છે કે સૌ પ્રથમ આ ઇન્ડોનેશિયાના ટાપુ રહેતી પ્રજાતિએ આ સમુદ્રમાં પસાર થવા માટેનું જહાજ એટલે કે વહાણ બનાવ્યું. દક્ષિણ આફ્રિકાના જંગલોમાં આજે પણ એવા વૃક્ષ છે કે જો તમે એ વૃક્ષની નીચે જાઓ તો એ ડાળી રીત છે તમને આમ નીચે આવીને તમારું લોહી ચૂસી જાય. આજની તારીખ જો તમને વૃક્ષનો ખ્યાલ ના હોય ને સાહેબ, ત્યાં તમે એ વૃક્ષ તમને સેકન્ડો મારી નાખે. કે કપરો સમય હોય ને, કપરો સમય એ મહેનતુ માણસોને સર્જે. અને મહેનતુ માણસો એ સારા દિવસો લાવે, એટલે ગુડ ડેઝ એને કહીએ કે સારા દિવસ, સારી તકો. એટલે કપરો સમય મહેનતુ માણસોને સર્જે, અને એ મહેનતુ માણસો સારા દિવસો સર્જે. સારા દિવસો જે છે ને એ પાછા આળસુ માણસોને સર્જે, અને આળસુ માણસો ફરી પાછો કપરો સમય સર્જે. રાઈટ. સો તમને ખબર છે મિત્રો, એક એવી બુક છે કે જે બિલ ગેટ્સ, એલન મસ્ક અને બરાક ઓબામાએ વાંચેલી છે. એમને એ પુસ્તક પર ઘણી લાંબી અને ઘણી સારી ટિપ્પણીઓ આપેલી છે, અને એમના સિવાય પણ ઘણા મહાનુભાવોએ એ પુસ્તકનું કહેવાય ને કે સન્માન વધાર્યું છે. એ પુસ્તકનું નામ છે સેપિયન્સ. યુવાલ નોઆ હરારીએ એમને લખી, અને 3 વોલ્યુમ બનાવ્યા છે. સેપિયન્સ, હોમો ડિવસ અને 21st સેન્ચુરીના 21 રૂલ્સ, એ કરીને હમણાં નવો વોલ્યુમ બહાર પડ્યો. એના ઉપર આપણે આજે ચર્ચા કરીશું. આજે આપણા સ્પેશિયલ ગેસ્ટ છે યોગેશ રાજકોર સર. અને આ સેપિયન્સ જે બુક છે એ હ્યુમન ઇવોલ્યુશન એટલે કે માનવતાનો જે વિકાસ છે એની યાત્રા જે છે એના ઉપર ટિપ્પણી કરે છે. અને બહુ જ ઇન્ટરેસ્ટિંગ પોડકાસ્ટ રહ્યો આ મારા માટે. બહુ ક્લોઝ ટુ હાર્ટ છે મારો, અને મને ખ્યાલ જ ના આવ્યો કે કેવી રીતે આપણે સેપિયન્સ ઉપર અને હોમોડિયુસ ઉપર વાત કરવાની હતી, પણ સેપિયન્સ ઉપર જ આપણે 1.5 કલાક વાત કરી લીધી, અને ક્યારે સમય પતી ગયો મને ખ્યાલ ન રહ્યો નહીં. સો હોમોડિયુસ ઉપર આપણે એક અલગથી એપિસોડ રેકોર્ડ કરશું. અને જે લોકો સાયન્સ બેકગ્રાઉન્ડના નથી એમના માટે પણ આ એટલો જ ઇન્ટરેસ્ટિંગ ટૉપિક છે. અને ખાસ કરીને તમે જોવાની શરૂઆત કરશો તો આઈ એમ શ્યોર કે તમે જોતા જ રહેશો, અને આખો 1.5 કલાક તમે કમ્પ્લીટ કરી લેશો, એટલો મને વિશ્વાસ છે. સો જો તમને ખરેખર આ એપિસોડ ગમે અને તમને એવું લાગે કે તમારી લાઈફમાં આ એપિસોડે થોડું નોલેજ, થોડા ફેક્ટ અને થોડી વેલ્યુ એડ કરી છે, તો સબસ્ક્રાઈબ કરવાનું અને અમને કમેન્ટ કરીને જણાવવાનું નહીં ભૂલતા. મનોમંથનના જ્ઞાન મંદિરમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. પોડકાસ્ટની આપણે શરૂઆત કરીને એના પહેલાં મને અને મારી ઓડિયન્સને તમે તમારું એક બ્રીફ ઇન્ટ્રોડક્શન આપવા માગશો? ઓકે મિત્રો, હું મારા પરિચયની વાત કરું તે પહેલાં કલ્પવી માટે મને ખૂબ રાજીપો વ્યક્ત કરું કે આવું સરસ પ્રકારનો ઉપક્રમ, અને કહેવાય છે ને કે જ્ઞાન ઇટ્સ અ પ્યોરલી શેરિંગ, એટલે કોઈપણ પ્રકારનું મનોમંથન નામમાં જ એમનો એ અર્થ છે કે કોઈપણ વિષય ઉપર કંઈક વાત થાય, અને એ વાત હવે એમના પૂરતા કે મારી પૂરતી ન રહે અને લોકભોગ્ય બને, એ માટે એમને આવું સરસ મનોમંથન નામની આ યુટ્યુબ ચેનલ શરૂ કરી છે, અને સરસ પ્રકારના વિષયો સાથે આપણી સૌની સાથે વચ્ચે આવે છે. તે બદલ સૌ પ્રથમ તો કલ્પભાઈનો ખૂબ ખૂબ આભાર, અને આ માટે વિશેષ એમને અભિનંદન. મિત્રો, હું મારી વાત કરું તો હું વ્યવસાય અધ્યાપક છું. અમદાવાદ સ્થિત MB પટેલ રાજભાષા મહાવિદ્યાલયમાં છેલ્લા 31 વર્ષથી સમાજશાસ્ત્ર વિષયમાં અધ્યાપન કાર્ય કરું છું. અને અધ્યાપક હોવાને નાતે એ અમારો આપત ધર્મ છે કે વિષય અને વિષય ઉપરાંતનો વિચારશીલ જગત હોઈ શકે. એટલે અલગ અલગ વિષયો ઉપર વાંચવાનો વ્યક્તિગત શોખ છે.
અને નવા નવા વિષયો વિશે પણ વધારે અભિગમ કેળવાય એવો પ્રયત્ન છે. એટલે મૂળ મારો પરિચય કહું તો હું વ્યવસાય અધ્યાપક છું અને અધ્યાપક છું. થોડાક સમય માટે એક થોડીક કોવિડની પરિસ્થિતિ આખા વિશ્વભરમાં જ્યારે આવી ત્યારે મને વ્યક્તિગત એવું થયું કે આ એકલતાને એકાંતમાં કેવી રીતે પરિવર્તિત કરવી. એકલતા એક અલગ વસ્તુ છે અને એકાંત એક અલગ વસ્તુ છે. અને થયું કે આપણે તો પોતે અધ્યાપક છીએ, તો અધ્યાપક માટે તો સૌથી વધારે પ્રિય શું હોઈ શકે? વાંચવું. અને એ વાંચન યાત્રા વધી અને એમાંથી આ જે આજનો જે વિષય જે છે એને જો શ્રેય મારે કોઈને આપવું હોય તો કોવિડ આપી શકે. કોવિડ સિચ્યુએશન, એ કોવિડ સિચ્યુએશનમાંથી આ વાત વાંચવામાં આવી અને વ્યક્તિગત રીતે મને પણ એમ થયું કે આ વાત બીજા સુધી પહોંચવી જોઈએ, કે આપણી વાત અને મૂળ વાત આપણી જ છે, માનવ જાતિની વાત છે. અને આજે સરસ એ વાતને આપના સુધી પહોંચાડવા માટેનો આ મનોમંથનનો એક સેતુ રચાયો છે. ખૂબ ખૂબ આભાર સર. મનોમંથન ચેનલના હું એવું માનું છું કે અઢળક પાયાઓ છે અને તમે એમાંના એક છો. પણ આજે આપણે એક પુસ્તકની વાત કરવાની છે. આમ જોવા જઈએ તો 2 પુસ્તકની, વોલ્યુમ 1 વોલ્યુમ 2, સેપિયન્સ અને હોમો ડ્યુઅસ. એની વાત આપણે કરીએ એના પહેલાં એના જે રાઇટર છે યુવાલ નોઆ હરારી, એમના વિશે આપણે વાત કરવી જોઈએ કે ઘણા બધા લોકો છે ઇવોલ્યુશનમાં જે રિસર્ચ કરતા હોય છે અને ઓથર પણ ઘણા બધા હોય છે, પણ આ સ્પેસિફિક જે રાઇટર છે એમની શું એવી ખાસિયત છે કે જે એ દુનિયામાં આટલા ફેમસ થઈ ગયા, કે જે એમની જોવાની, એમની ઓબ્ઝર્વેશનની શું એવી પેટર્ન છે કે એમની વાત લોકોને કેવી રીતે ગળે ઉતરી જાય છે? એના વિશે જરાક અમને સમજો. યસ મિત્ર, યુવલ નોઆ હરારી આજે વિશ્વભરમાં એક જાણીતું નામ થઈ ગયું છે. વ્યવસાય તો અધ્યાપક છે, પણ એક જેને કહી શકાય કે વર્લ્ડમાં સેલિબ્રિટી સ્ટેટસ, એટલે અમારા પ્રોફેશન માટે પણ આ બહુ ગૌરવપ્રદ વાત છે કે કોઈ એક અધ્યાપકને સેલિબ્રિટી સ્ટેટસ મળે. ક્યારે મળે? કે જ્યારે એની પોતાની એક અધ્યયન સાધના હોય. એટલે આ હરારીનું જે વિશ્વભરમાં જે નામ પ્રચલિત થયું ને, એની પાછળનું કારણ આ એમનું સેપિયન્સ નામનું પુસ્તક છે. વાત કંઈક એવી છે કે 2011ની અંદર આ સેપિયન્સ પુસ્તક મૂળ હિબ્રુ ભાષામાં, એટલે હરારી પોતે ઇઝરાયલના વતની, 1900 અને આ જે આપણે યુદ્ધની જે વાતો કરીએ છીએ, તો એ એમનો જન્મ ઇઝરાયલમાં થયો. અધ્યયનની વાત કરીએ તો કોલેજ સ્તરનો જે અભ્યાસ છે એમને, એ ત્યાં એમના સ્થાનિક ઇઝરાયલમાં કર્યો. ત્યારબાદ 2002ની અંદર આ હરારી ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં PhD માટે જાય છે. PhDનો વિષય પણ એમના ઇતિહાસના સંદર્ભમાં હતો અને ત્યાં એમનું આખું આજે ઇતિહાસ પરત્વેનો જે અભિગમ અને કંઈક મનુષ્ય જાતિ વિશે કંઈક સંશોધન કરવું, એ આખો રસનો વિષય એમનો ત્યાં કેળવાયો ત્યાંના અધ્યાપકોના માધ્યમે. અને એમના સેપિયન્સ પુસ્તક પ્રકાશિત કર્યું. મૂળ એ હિબ્રુ ભાષામાં પ્રકાશિત થયું અને ત્યારબાદ એ અંગ્રેજીમાં એની અનુવાદિત પ્રત થઈ. હવે જ્યારે અંગ્રેજીમાં એનો અનુવાદ થયો એટલે સ્વાભાવિક છે કે સૌને માટે સુલભ બન્યું પુસ્તક. આ પુસ્તક જ્યારે વાંચવામાં આવ્યું અને આ રિવ્યૂ જ્યારે આવ્યા, તો સૌ પ્રથમ માઇક્રોસોફ્ટના વડા બિલ ગેટ્સ એમને રિવ્યૂ આપ્યું ન્યૂયોર્ક ટાઈમ્સમાં, ને બહુ એને આ વખાણ કર્યા કે આવું પુસ્તક મારા. અને આપ જાણો છો કે બિલ ગેટ્સ જે છે એ બુકીશ લવર છે, એટલે આમ કહેવાય કે અધ્યયન પ્રિય માણસ છે. વિશ્વભરના યુનિક પુસ્તક, અલભ્ય પુસ્તકનો ખજાનો એમની પાસે આજે પણ છે. એ બહુ જાણીતી વાત છે. એટલે એમને આ વાત વખાણી કે કોઈપણ રીતે આ પુસ્તકને વધુ પ્રકાશિત, એટલે એનું જે કંઈ માન વધારવું જોઈએ. આ વાત થઈ એટલે એ સમયના અમેરિકન પ્રેસિડન્ટ ઓબામાએ પણ આ પુસ્તકને વાંચ્યું કે ભાઈ બિલ ગેટ્સે આ પુસ્તકને આટલા વખાણ કર્યા છે, તો કંઈક હશે આ પુસ્તકમાં. એમને પણ આ પુસ્તક વાંચ્યું, એમને પણ એટલા જ વખાણ કર્યા જેટલા બિલ ગેટ્સે કર્યા. પછી આ માર્ક ઝુકરબર્ગને પણ નજરમાં આવ્યું કે આ છે શું, આટલા બધા પુસ્તકના પ્રેસિડન્ટ સાહેબે વાત કરી છે. ઝુકરબર્ગે પણ આ વાત કરી. વાત આવી ઇલોન મસ્ક સુધી.
મસ્ક પણ એટલા જ વાંચન પ્રિય છે. આજે કદાચ એક સરેરાશ અધ્યાપક કરતાં મસ્કનું વાંચન વધારે છે. અને જીનિયસ છે એનું કારણ આ પણ છે, એ પોતે સ્વીકારે છે કે હું વાંચું છું તો જીવું છું. એટલે એ રીતે વિશ્વ પ્રસિદ્ધ જે વ્યક્તિઓ છે બધાએ પુસ્તકના એના એટલા સરસ રિવ્યૂ આપ્યા. અને પછી તો એવી વાત થઈ કે ભાઈ અમેરિકાના પ્રેસિડેન્ટ અને બિલ ગેટ્સ આવી બિઝનેસ ટાઇકૂન આવી વાત કરતા હોય એટલે બીજા દેશોના લોકોને પણ એમાં રસ પડ્યો કે આ પુસ્તક વિશે આપણે જાણવું હોય. એને સ્થિતિ એવી બી થઈ કે 2011માં પ્રકાશિત થયેલું પુસ્તક 2014માં એની 45 ભાષાઓમાં અનુવાદ થયો. વિશ્વની જુદી જુદી 45 ભાષાઓમાં આ પુસ્તક અનુવાદિત થયું. આપણા ભારતમાં પણ પુસ્તક આવ્યું. એની શરૂઆતમાં હિન્દી આવૃત્તિ તૈયાર થઈ, ત્યારબાદ 2014માં એની ગુજરાતી આવૃત્તિ પણ પ્રાપ્ત થઈ. એટલે એ રીતે સેપિયન્સને લોકોએ બહુ વખાણ્યું. યુકેમાં એ લોકો દર વર્ષે કોઈને કોઈ પુસ્તકને એક બુક ઓફ ધ યરનો એવો આપે છે પ્રાઇઝ કે આ વર્ષનું વિશેષ શ્રેષ્ઠ પુસ્તક કયું. તો સેપિયન્સને 2014ના બેસ્ટ પુસ્તક તરીકે એને નામના પ્રાપ્ત થઈ. એટલે જગ પ્રસિદ્ધ થયું. એટલે એ રીતે પછી તો શું થયું, પુસ્તક જાણીતું થયું, પુસ્તકના રાઇટર જાણીતા થાય. પછી તો એટલું બધું પુસ્તક રસપ્રદ બન્યું છે કારણ કે પ્યોરલી રિસર્ચ બેઝ છે આ પુસ્તક. લોકોને જાણવાનો રસ પડ્યો. ઇતિહાસવિદો તો એમાં જાણે જ જાણે, સામાન્ય વર્ગના લોકો પણ જાણવા મળ્યા. પછી તો એની વિશેષ કરીને ટોક શરૂ થઈ, જેમ કે BBC ટોક. ઇવન ગૂગલ એ પણ એમને આમંત્રણ આપ્યું, તો ગૂગલે પણ એક પ્લેટફોર્મ પર એમને બોલાવ્યા અને એમની ટોક થઈ. આવા CNN પણ ટોક થઈ. તો વિશ્વભરમાં જુદા જુદા દેશોમાં એમને ઇન્વાઇટ કરવામાં આવ્યા ફોર ધીસ લેક્ચર. અને એ રીતે વિશ્વભરમાં આ વ્યક્તિ નામના પ્રાપ્ત કરી. અગેન પાછી વાત આવી એમની તો આ સેપિયન્સ તો એ પુસ્તકના વખાણ થયા પણ એ એમને સંશોધન યાત્રા ત્યાં પૂરી ન થઈ. બહુ લો પ્રોફાઇલ અધ્યાપક છે. એમને એમ થયું કે ચાલો બીજો આટલો પુસ્તક છે, બીજા પુસ્તકનું પણ હું મારે વાંચવું જોઈએ અને કંઈક નવું લખવું જોઈએ. અને એ પછી એમને 2011માં એમને સેપિયન્સ આપણને આપ્યું. 2014માં એમને આ હોમો ડેયસ પુસ્તક તૈયાર કર્યું. અને એ હોમો ડેયસ એટલું જ પ્રચલિત થયું. એ પ્રચલિત થવાનું પણ એ જ કારણ રહ્યું કે સેપિયન્સ છે ને એ બ્રીફ હિસ્ટ્રી ઓફ હ્યુમન કાઇન્ડ છે, કે મનુષ્ય જાતિનો સંક્ષિપ્ત ઇતિહાસ. સેપિયન્સનો આખી જે કેન્દ્રવર્તી વિચાર જે છે ને એ આ છે કે મનુષ્ય જાતિનો કેવો ઇતિહાસ છે, એનું જે ઓરિજિન બિગિનિંગ શું છે આપણું, એ આખી વાત સેપિયન્સમાં છે. હવે જ્યારે હું કે તમે જ્યારે આ પુસ્તક વાંચીએ ત્યારે આપણને સમજાવે કે ભાઈ આપણે આપણા ક્રમિક રીતે વિકાસ, ઉત્ક્રાંતિના જે ક્રમિક વિકાસના તબક્કાઓમાંથી એ રીતે મનુષ્ય સમાજ પસાર થયો. પછી એમને તો હવે પછી શું, એ પ્રશ્ન આપણને કદાચ સતાવે કે આવતીકાલે મનુષ્ય જાતિ કઈ દિશા તરફ જશે. એ વિચાર એમને પણ સ્ફુર્યો. અને એ વિચારમાંથી એમને આ આપણને હોમો ડેયસ નામનું પુસ્તક આપ્યું. અને હોમો ડેયસ જે છે એનો કેન્દ્રવર્તી વિચાર એ છે કે હવે વોટ નેક્સ્ટ. એટલે એમાં એ છે કે બ્રીફ હિસ્ટ્રી ઓફ ટુમોરો. એટલે સેપિયન્સ આ બ્રીફ હિસ્ટ્રી ઓફ હ્યુમન કાઇન્ડ, મનુષ્ય જાતિનો સંક્ષિપ્ત ઇતિહાસ. અને આ હોમો ડેયસ પુસ્તક જે છે કે મનુષ્ય સમાજની, મનુષ્ય જાતિની આવતીકાલ. એટલે બંને પુસ્તક એટલા જ પ્રચલિત થયા. અને ત્રીજો જે એમનો જે માઇલસ્ટોન પુસ્તક રહ્યું છે એની ચર્ચા આજે આપણે સમય જો રહેશે કરીશું, પણ એ એટલું જ પ્રચલિત પુસ્તક છે 21st લેસન્સ ફોર 21st સેન્ચુરી, કે 21મી સદીની 21 પાઠ, પદાર્થ પાઠ જેને કંઈ બહુ એટલું જ ઇન્ટરેસ્ટિંગ પુસ્તક છે એનું. એટલે 3 પુસ્તકોથી એ એમની જગ પ્રસિદ્ધિ પ્રાપ્ત અને પુષ્કળ મેડલ મળ્યા. એટલે પુસ્તકને જે લોકોએ જે વધાવવું જોઈએ ને એટલું આવકાર એને મળ્યું. અને એ પુસ્તક થકી એ એમને નામના પ્રાપ્ત કરી. આ એમનું પબ્લિક જેને લાઈફ કહી શકાય. એમનું અંગત જીવન થોડું રસપ્રદ એ પણ છે. કદાચ તમને નવાઈ લાગશે કે જેમ આપણે ત્યાં સ્ટીવ જોબ્સની વાત આવી, બરાબર. સ્ટીવ જોબ્સના કેસમાં એવું કહેવાતું કે ભાઈ દુનિયાભરમાં ફર્યા અને પેલા બિઝનેસની માટે છેલ્લે શાંતિ માટે ભારત આવ્યા હતા. કદાચ એ વાત આપ જાણતા હશો. અને એની નેક્સ્ટ કંપની જે શરૂ કરી આઈફોન, પછી એને એમના બિઝનેસ અને પાર્ટનરના બધા ઇસ્યુ ઊભા થયા હતા. પછી એ સમય માનસિક રીતે થોડાક એ થઈ ગયેલા. અને કોઈકે એમને ત્યાંથી
અમેરિકામાંથી કહ્યું કે આ બધું બરાબર છે, પણ એક મનની શાંતિ માટે તું એકવાર ઇન્ડિયા જઈ આવ, તને કદાચ રસ્તો મળી જશે. તો સ્ટીવ જોબ્સ એ સમયે એ ભારત આવેલા અને ભારત આવીને એમના આધ્યાત્મિક ગુરુને મળેલા, અને પછી એક સરસ આખી વાત છે. બસ કંઈક આમના માટે પણ કંઈક આવું છે. હરારી પોતે વ્યક્તિગત જીવનમાં આમ સ્વાભાવિક છે, આવો સંશોધન પ્રેમી માણસ હોય એટલે કોઈ એક બાબતમાં સંપૂર્ણ કે સમર્પિત હોય, એટલે એને પણ કંઈક મનની શાંતિને કંઈક એવું જોઈતું હતું કે મને શાંતિ જોઈએ. તો છેલ્લા 15 વર્ષથી, હવે હું પ્રોફેસર હરારી કહીશ, પ્રોફેસર હરારી વિપશ્યનું ધ્યાન ધરે છે, અને વિપશ્યના ધ્યાન માટે તેઓ અહીં ભારત આવેલા, અને 2-3 વર્ષના ગાળે એ અચૂક ભારત આવે છે, અને આ વિપશ્યના ધ્યાનના જે સેમિનાર જે હોય આજે પણ એ નિયમિત વિપશ્યના ધ્યાન ધરે છે. અને આજે આ પુસ્તકની જે મેં વાત કરી હોમો ડેયસ, એ હોમો ડેયસ પુસ્તક જે છે ને એ એમને એમના જે આ વિપશ્યના જે ફાઉન્ડર જે છે એસએન ગોએન્કા, એ ગોએન્કા એમના વિપશ્યના ગુરુ છે, એ ગુરુને કન્ટ્રીબ્યુટ કર્યું છે. અને 21st લેસન ફોર 21st સેન્ચુરી એ પુસ્તક એટલું જ જાણીતું, અને 2017માં જે ટાઈમ મેગેઝિને વિશ્વના જે શ્રેષ્ઠ 10 પુસ્તકોની જે ગણતરીમાં એનું સ્થાન આપ્યું છે. એટલે 3 પુસ્તક માઇલસ્ટોન પુસ્તક રહ્યા, અને એનાથી આ એમની પ્રસિદ્ધિ મળી. બીજી એક અંગત એમની, એ પોતે ગે છે. એટલે આમ તમે જુઓ તો આગળ આપણે વાત કરીશું કે સોશિયલ મીડિયાના દરેક પ્લેટફોર્મ પર એક્ટિવ, એઆઈની સરસ, આજે એઆઈનું માનવ જગત, માનવ સમાજ પર શું અસરો પડશે એની બહુ સરસ અને તલસ્પર્શી અને પ્યોરલી જેને કે રિસર્ચ બેઝ વાત એમને કરી. અલગ અલગ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર પણ એ સરસ વાત કરી. પણ પર્સનલ લાઈફમાં એ પોતે સ્માર્ટફોન યુઝ નથી કરતા, આજે પણ નહીં. એ આપણે લોકો જે લેન્ડલાઇન ફોન કહીએ ને, એ આજે પણ લેન્ડલાઇન ફોનથી જ વાત કરે. અને એવું કહેવાય છે કે એમના ઘરમાં ટેલિવિઝન ચાલુ કરવું હોય ને તો પણ એમને ફાવતું નથી, એમના પતિનો સહારો લેવો પડે છે. એટલે આમ પ્યોરલી લો પ્રોફાઇલ પણ વૈશ્વિક પ્રતિભા છે. એટલે મને એમ થયું કે આ પ્રકારનું કામ થયું હોય અને સંશોધન આધારિત હોય તો આપણી નિસ્બત બને. એટલે એ નિસ્બતથી મેં આ એમને વાંચ્યા, અને વાંચ્યા પછી હું પણ મને પણ એમ થયું કે ના, એ આવું ગમે આપણને. એટલે એ અર્થમાં મને વ્યક્તિગત પણ હરારી સાહેબ ગમે. હવે તો હું પ્રોફેસર હરારી સાહેબ કહું છું. આ મારો એમનો આ રીતનો સંબંધ છે. પ્રોફેસર હરારીની તમે બુકો વિશે વાત કરીને, મારી જનરેશનમાં એક ટર્મ ડેવલપ થયો છે, ફોમો કહેવાય એને, ફિયર ઓફ મિસિંગ આઉટ. યસ, તમે આટલી બધી વાતો કરી ને મેં 3માંથી કોઈ પુસ્તક મેં વાંચી નથી, એટલે મને અત્યારે એ થઈ રહ્યું છે. અને મને લાગે છે ઘણા બધા દર્શકોને એવું થતું હશે કે યાર વાંચવી પડશે હવે તો, એવું શું છે એમ. પણ જો આપણે વિચારીએ, જે લોકો સાયન્સ બેકગ્રાઉન્ડથી નથી, ધારો કે વડોદરામાં એક માર્કેટ છે અને એમાં કરિયાણાની દુકાન ચલાવતા એક વ્યક્તિ છે જેમનું સાયન્સ સાથે કંઈ લેવા દેવા નથી, એમનું બની શકે કોમર્સ સાથે કે માર્કેટિંગ સાથે થોડું લેવા દેવા હોય. તમે શું સજેસ્ટ કરો છો એમને આ પુસ્તક શું કામ વાંચવી જોઈએ? યસ, હવે તમે સાયન્સની વાત કરી, બેઝિકલી આમ ઓકે, મારી પોતાની ડિસિપ્લિન સોશિયોલોજી છે, એટલે આમ સોશિયલ સાયન્સ મારું જે ડિસિપ્લિન આવે સોશિયલ સાયન્સ, એટલે આમ સીધી રીતે આમ મને પણ કંઈ એવું આમ ટચી ન લાગે. પણ જ્યારે પુસ્તક વાંચીએ ને આપણે, એની ખાલી આમુખ તમે વાંચો ને, જેને પ્રિફેસ કહીએ, ત્યાં જ તમને લાગે કે ના, આમાં આગળ વધવું જોઈએ. એનું આમુખ પણ એટલું ઇન્ટરેસ્ટિંગ છે. ત્યાં તમને પ્રશ્નાર્થ કરે છે કે ભાઈ આપણી જે હ્યુમન બિંગ તરીકે હું મનુષ્ય છું, તેમ આપણને કોઈ પૂછે કે ભાઈ કલ્પભાઈ તમારા દાદાનો કે તમારી જે ફોરફાધર્સ છે એમનો કોઈ પરિચય આપી શકો, અને આપવો જ જોઈએ, અને આપણે ખબર પણ હોય. એટલે આપણા મનમાં વિચાર આવે કે આપણે જે જગતમાં જીવીએ છીએ, જે યોનિમાં જન્મ, આપણે મનુષ્ય યોની જેને કહીએ, માઇથોલોજીકલ એપ્રોચ તો આખો મુદ્દો જ અલગ છે. પણ હું ક્યાંથી આવ્યો, મારા ફોરફાધર કોણ છે, આપણી ઉત્પત્તિ કયા સંજોગોમાં થઈ, અને કઈ રીતે આપણે આ પ્રોગ્રેસ કર્યો એ જાણવાનો કોઈને પણ. એટલે આ જે સેપિયન્સ જે છે પ્યોરલી સાયન્સના વિદ્યાર્થીઓ માટે કે સાયન્સ ફ્રેટર્નિટી માટે લખાયું છે એવું પણ નથી. અને એના કહ્યું એ પોતે ઇતિહાસવિદ છે, ને આજે ત્યાં ઇઝરાયલની હિબ્રુ યુનિવર્સિટી ઓફ જેરુસલેમ એના ઇતિહાસના અધ્યાપક છે. ઠીક છે, ઇતિહાસના એક અધ્યાપક તરીકે એમનો રસ થોડો એ તરફ હોય, પણ આ સેપિયન્સ કે હોમોડેયસ કે અમે કહ્યું તેમ 21st લેસન્સની વાત છે, મેં ક્યાંય કોઈ એવું નથી
કે પ્યોરલી સાયન્સ બે છે, આ કોઈ સાયન્સના વિદ્યાર્થીને જ સ્પર્શે અથવા એને જ પચે. અને હવે તો એવું છે ને કે આરઆર શેઠની કંપનીએ એને સરળ ગુજરાતી ભાષામાં પણ અવેલેબલ છે. એટલે આજે ગુજરાતના વિદ્યાર્થીઓને કે ગુજરાતના યુવાનોને કે કોઈ વેપારી હોય કે હું તો ખેડૂત સુધી વાત કરું, ખેડૂતોએ, અને સાચું કહું તો સેપિયન્સ ખેડૂતોએ પણ વાંચવા જેવું છે. દરેકનો ઇતિહાસ છે, સ્ત્રીઓએ પણ વાંચવા જેવું છે. આજે સ્ત્રીઓની આપણે વાત કરીએ તો સ્ત્રીઓની કેટલી બધી આ દુનિયામાં એમની જે કહી શકાય કે આપણે ઓસિંગણ છે. એમને આ સ્ત્રીઓ માટે ઓસિંગણ શબ્દ એટલા માટે કહું છું કે આપણે એના ઉત્કૃત છીએ કે આ સ્ત્રીઓએ કેવી રીતે આ વ્યવસ્થાને નિર્માણ કરી, તો એ તમે જાણો તો ખ્યાલ આવે. એટલે એવું ઘણું બધું છે એમાં. 400 પાનાના 2 દળદાર પુસ્તક છે, પણ ભલે વાંચવામાં સમય લાગે, મહિનાઓ લાગે, પણ તમને ક્યારે એવું ન થાય ક્યારે છોડી દઈએ. કંઈક તમારી વ્યસ્તતાને કારણે તમે કદાચ 2 પાના આજે વાંચો, કાલે 4 પાના વાંચો, કદાચ 2 દિવસ ન વાંચો, પણ તમને એવું ન ફીલ થાય કે ના આ બધું પુસ્તક આપણે કંઈ માથું ખંજવાળી નાખીએ કે ના, આ તો એવું નથી. વેરી ઇન્ટરેસ્ટિંગ છે. સીધા બુક પર આવીએ આપણે. સેપિયન્સમાં શરૂઆત નો હરારીએ ક્યારથી કરી છે? મતલબ શું ચેપ્ટર 1 શું કહે છે? યસ. હવે મેં તમને હમણાં જ કહ્યું ને કે ભાઈ સેપિયન્સ છે એનો ટૂંક સાર, એટલે એક વાક્યમાં એ પુસ્તકનો સાર આપવો હોય તો એવું કહી શકીએ ભાઈ આ મનુષ્ય જાતિનો હવે આ તો હું સંક્ષિપ્ત ઇતિહાસ કહું છું. હવે એકચ્યુઅલી તો મેક્રો હિસ્ટ્રીના અધ્યાપક છે, એટલે એનું બૃહદ અભ્યાસ કેટલો છે તો મને પણ ખબર નથી, પણ જો સંક્ષિપ્ત આટલો આપણને બૃહદ લાગતો હોય તો એકચ્યુઅલ બૃહદ કેટલો હશે? બરાબર છે. એટલે એમને મનુષ્ય સમાજ અને મનુષ્ય સમાજની તો વાત પછી આવે છે કે જેને આપણે મનુષ્ય કહીએ છીએ, માનવ કહીએ છીએ, એ માનવની ઉત્પત્તિ અને ઉત્ક્રાંતિનો દસ્તાવેજ છે. સેપિયન્સ એક પ્રકારનો દસ્તાવેજ છે કે જે આપણને આપણા મનુષ્યની ઉદ્ભવ ક્યાંથી થયો, કેવળ ઉદ્ભવ નહીં, અને ઉત્ક્રાંતિના વિભિન્ન તબક્કે આ મનુષ્ય સમાજનો વિકાસ કઈ દિશામાં થયો, કઈ રીતે થયો, એનો આ એક સરસ મજાનો સંશોધન આધારિત દસ્તાવેજ છે. આ સેપિયન્સ પુસ્તક આપણને વર્તમાનની ઓળખ પણ આપે છે, અને માત્ર વર્તમાનની નહીં, ભવિષ્ય સામે આપણને આંગળી પણ ચીંધે છે. એટલે ઇતિહાસનું પુસ્તક છે. આમ સામાન્ય રીતે કહેવાય કે ઇતિહાસ એટલે ગઈકાલની વાત કરે, ભૂતકાલીન ઘટનાઓ સાથે જે સાયન્સ નિસ્બત છે એને ઇતિહાસ કહીએ છીએ આપણે, પણ એ એકચ્યુઅલી ભવિષ્ય તરફ આપણને અંગુલી નિર્દેશ કરે છે. હું તમને એની એટ અ ગ્લાસ કહી દઉં 2 મિનિટમાં. સેપિયન્સનું 400 પાનાનો આસ્વાદ આપવો હોય તો એને 1-2 મિનિટમાં આપણે વાત કરી શકીએ. વાત મિત્રો એવી છે કે આજથી લગભગ 13.5 અબજ વર્ષ પૂર્વે, ફરી યાદ અપાવું કારણ કે સમયનો માપદંડ આપણે જાણવો છે એટલા માટે, કે 13.5 અબજ વર્ષ પૂર્વે અણુ અને પરમાણુ ઉદ્ભવ્યા, ઉર્જા અને પદાર્થનું પણ સર્જન થયું. એટલે જેને આમ સાયન્સની ભાષામાં કહીએ આપણા તો પદાર્થ વિજ્ઞાન અને રસાયણ શાસ્ત્રની વાત જે છે. 6.5 અબજ વર્ષ પૂર્વે, એટલે 13.5 અબજ વર્ષ પૂર્વે આ અણુ પરમાણુનું સર્જન થયું. 4.5 અબજ વર્ષ પૂર્વે આ આપણે જે ગ્રહ ઉપર જીવીએ છીએ ને એ ગ્રહનો જન્મ થયો. એટલે પૃથ્વી ગ્રહનું આયુષ્ય પૂછવું હોય કોઈને તો 4.5 અબજ વર્ષ કહી શકાય. આ ઓથેન્ટિક છે, ઓન પેપર છે, ટેસ્ટેડ. અને આ ડોમિનની ભાષામાં કહીએ તો આ ડોમિન ઉપર છે, પબ્લિક ડોમિનની વાત છે. એટલે પૃથ્વીનું આયુષ્ય એ કેટલા અબજ વર્ષ છે? 4.5 અબજ વર્ષ પૂર્વે. 3 અરબ અને 80 કરોડ વર્ષ પૂર્વે એક જીવની ઉત્પત્તિ થઈ. જીવ સૃષ્ટિ જે છે જેને આપણે જીવશાસ્ત્ર કહીએ છીએ, એ જીવશાસ્ત્ર એટલે જીવોની ઉત્પત્તિ જો થઈ હોય તો 3 અરબ અને 80 કરોડ વર્ષ પૂર્વે. હવે થોડાક આપણે નીચે આવીએ, 60 લાખ વર્ષ, હવે અરબ પછી લાખમાં આવીએ છીએ આપણે. 60 લાખ વર્ષ પૂર્વે, આ બહુ ઇન્ટરેસ્ટિંગ છે, આપણા એટલે મનુષ્યના અને ચિમ્પાન્જીની સહિયારી દાદીનો જન્મ થયો. એટલે આપણા માસ્યિક હોય ને, એટલે ઘણા લોકો કહે વાનરમાંથી માનવ, એટલે આપણા જો માસ્યિક ભાઈ હોય ને ચિમ્પાન્જી, ઉરાંગુટાંગ પણ નહીં, ગોરીલા પણ નહીં, એટલે 60 લાખ વર્ષ પૂર્વે સહિયારી દાદીનો જન્મ થયો. એનો એક વેલો એ ગયો ચિમ્પાન્જી પ્રજાતિ તરફ, એનો બીજો વેલો એ આવ્યો આ હોમો તરફ, જેને આપણે મનુષ્ય કહીએ છીએ.
એ ઉત્પત્તિ થઈ 60 લાખ વર્ષ પૂર્વે. 25 લાખ વર્ષ પૂર્વે આફ્રિકાની અંદર હોમોજીનસ નામની પ્રજાતિ જન્મી. હોમોજીનસ. આ હોમોજીનસ બહુ ઇન્ટરેસ્ટિંગ છે, જે આપણું ઉદ્ભવ સ્થાન છે. આપણે બધા જે મનુષ્ય સમાજનો એકચ્યુઅલ ઉદ્ભવ જે થયો ને એ 25 લાખ વર્ષ પૂર્વે, અને એનું જે બેઝ જે છે ને આ હોમોજીનસ છે. 20 લાખ વર્ષ પૂર્વે આ હોમોજેનસ જે છે એ દક્ષિણ આફ્રિકામાંથી યુરોશિયા તરફ ફંટાણ થયું અને અલગ અલગ પ્રજાતિઓ એનો ઉદ્ભવ થયો. એટલે 20 લાખ વર્ષમાં અલગ અલગ વિશ્વમાં જુદી જુદી પ્રજાતિઓ જે છે એ ક્યાંથી ફેલાઈ? આ આફ્રિકામાંથી. કોઈ યુરોશિયા તરફ ગયું. આ 20 લાખ વર્ષની વાત છે. આપણે માણસની જુદી જુદી પ્રજાતિની વાત. યસ, હું તમને એ કઈ પ્રજાતિ એનું પણ આગળ હું વાત કરું. આ મારે તમને તરીકે એવું છે કે આપણે કયા કે મેન માહિતી પસાર થયા છે. ટાઈમ સ્પાન કયો છે? 20 લાખમાંથી મેં કહ્યું યુરોશિયા તરફ ગયા. આપણે વધારે ટાઈમમાં નથી, જો 5 લાખમાં આવે એટલે તમને થશે કે આ તો સાહેબ 20 લાખથી શરૂ કર્યું, ક્યારે આપણે હજારોમાં આવ્યું. ઝડપી આપણે વાત કરી. 5 લાખ વર્ષ પૂર્વે હોમો થિયેન્ડર નામની એક પ્રજાતિ જન્મી. હોમો થિયેન્ડર. 3 લાખ વર્ષ પૂર્વે આ જે કંઈ હોમો ઇરેક્ટ્સ, હોમો થિયેન્ડર, હોમો સેપિયન્સ એ બધી માનવ જાતિઓએ અગ્નિનો ઉપયોગ શરૂ કર્યો. એટલે આ જગતમાં અગ્નિની વાત જ્યારે આવે છે, અગ્નિની શોધ, એનો ઇતિહાસ કેટલો છે અગ્નિનો? 3 લાખ વર્ષ પૂર્વે. 2 લાખ વર્ષ પૂર્વે આ જેને આપણે હોમો સેપિયન્સ, જેની વાત આપણે આ વિચાર કેન્દ્રમાં છે આજનો, એ હોમો સેપિયન્સ પ્રજાતિ જન્મી તો જન્મી, પણ એ આફ્રિકા છોડીને બીજા પ્રદેશો તરફ ભંડાણ કર્યું. નાવ નેક્સ્ટ 45,000 વર્ષ. હવે આપણે થોડાક પાછળ ઓર નીચે આવીએ. 45,000 વર્ષ પૂર્વે આ હોમો સેપિયન્સ એ ઓસ્ટ્રેલિયામાં મંડાણ કરે, સ્થાયી થઈ. 30,000 વર્ષ પૂર્વે આ હોમો થિયેન્ડર જે છે એ લુપ્ત પામી. કારણ કે કેટલી બધી મનુષ્ય જાતિઓ જન્મી અને લુપ્ત થઈ, એનો પણ વાત આપણે આગળ ડીપમાં કરીશું, કઈ રીતે લુપ્ત પામી. 13,000 વર્ષ પૂર્વે એ હોમો થિયેન્ડરમાંથી બીજી જે આવી હતી હોમો ફ્લોરેન્સિસ, જેને ઠીંગડા મનુષ્ય કહેતા આપણે. એ આની હાઇટ 3 ફૂટ અને વજન 25 કિલો. આપણે જ્યારે ગુજરાતી પાઠ ભણતા ઠીંગડા માણસ તો આખું સરસ પાઠ આવતો. એ ઠીંગડા માણસો આપણે ત્યાં હતા, જેને હોમો ફ્લોરેન્સિસ કહેતા હતા. એ હોમો ફ્લોરેન્સિસ એ 13,000 વર્ષ પૂર્વે લુપ્ત થઈ ગઈ જાતિ. 12,000 વર્ષ પૂર્વે હોમો સેપિયન્સે અમેરિકામાં વસવાટ કર્યો. 45,000 વર્ષ પૂર્વે ઓસ્ટ્રેલિયા, અને 12,000 વર્ષ પૂર્વે આ હોમો સેપિયન્સ જુદી જુદી સફર કરતાં કરતાં એ અમેરિકામાં એનો કહેવાય કે એનો લેન્ડિંગ, જ્યાં અંગ્રેજીમાં કહીએ તો સ્થાયી થયો. 12,000 વર્ષ પૂર્વે આપણે ત્યાં કૃષિની શરૂઆત થઈ. ખેતીનો જે કૃષિ ક્રાંતિ કહીએ છીએ, રેવોલ્યુશન, એ 12,000 વર્ષ પૂર્વે થઈ. નાવ 500 વર્ષ પૂર્વે આપણે ત્યાં વૈજ્ઞાનિક ક્રાંતિ થઈ. 200 વર્ષ પૂર્વે આપણે ત્યાં ઔદ્યોગિક ક્રાંતિ થઈ. આજે જે પૃથ્વી પર આપણે જીવીએ છીએ એ હોમો સેપિયન્સ પૃથ્વીથી ઉપરવટ જઈને ચંદ્ર અને અન્ય પ્રકારના ગ્રહોની મંડાણ કરી રહ્યો છે. આજની વાત કરું છું. અને આવતીકાલે જેની વાત જે છે કે હોમો સેપિયન્સ હવે એ આજના સંદર્ભમાં અપ્રસ્તુત બની રહ્યો છે. એ રિલેવન્ટ નથી, આજના જગતમાં તે રિલેવન્ટ નથી. તો એને લેટેસ્ટ વર્ઝન માટે હોમો ડેયસ, એટલે આવતીકાલે એ હોમો સેપિયન્સ હોમો ડેયસ બનવા તરફથી ગતિ કરી રહ્યો છે. તો આ આખી સેપિયન્સની આ મેં તમને ટાઈમલાઈન આપી દીધી કે આખું પુસ્તક એ ફ્રોમ વેર, ક્યાંથી આપણું પ્રારંભ થયો અને ક્યાંથી ક્યાં આપણે પસાર કરતાં અંતિમ મોડ ઉપર ક્યાં છે. એટલે છેલ્લો જે સેપિયન્સનો છેલ્લો પડાવ જે છે ને એ ક્યાં ખોલે છે? હોમો ડેયસમાં. કે વોટ નેક્સ્ટ? એ વોટ નેક્સ્ટનો આન્સર આપણને એની સેકન્ડ બુક જે છે એમાં મળે છે. એટલે આ સેપિયન્સનું આખું આ મૂળ આશય આ છે. વાહ, એટલું બધું છે ને સર, મને લાગતું નથી એક કલાકમાં આપણે બતાવી શકશું. આપણે શરૂઆતથી શરૂ કરીએ. ઇંગ્લિશમાં એક ટર્મિનોલોજી યુઝ થાય છે, મેમલ્સ. મેમલ્સ એટલે કે એવા જીવો કે જે ઈંડું ના આપે, સીધા બાળકને જન્મ આપે. તો મેમલ્સની સ્પીશીઝ તો ઘણી બધી હતી. તો કેમ ચિમ્પાન્ઝી અને માનવના જે પૂર્વજો હતા એરિયા જ ઇવોલ્વ થયા, એરિયા જ ઇમોશનલી અને ઇન્ટેલિજન્સ સાથે એરિયા ઇવોલ્વ થયા અને હાથીના પૂર્વજો ના થયા? એનું શું ડિસ્ક્રિપ્શન આપ્યું?
આ બહુ સરસ પ્રશ્ન કર્યો તમે કે પેલી બે જેમને વાત કરી કે 25 લાખ પૂર્વે આપણે જે હોમો જીનસ, હવે એમાં એવું છે કે જીનસ બે પ્રકારના છે જેને આપણે પ્રજાતિ શબ્દ કહીએ છીએ. એક છે હોમો પેન્થોરા. હોમો પેન્થોરા એટલે સસ્તન પ્રાણીઓ, જેમ કે વાઘ, સિંહ, ચિત્તો, આ બધા હોમો પેન્થોરામાં આવે. અને બીજા પ્રકારના જે પ્રજાતિ છે એને હોમોજીનસ કહીએ છીએ. હોમોજીનસ એ લિટલ બીટ ઇન્ટેલેક્ચ્યુઅલ, પેન્થોરા કરતાં થોડીક બુદ્ધિશાળી જે કહી શકાય પ્રજાતિ એ હોમોજીનસમાં આવે. અને એમાં પણ કેટેગરી છે. એમાં હમણાં મેં વાત કરી કે ગોરીલા છે, ઉરંગુટાંગ છે, ચિમ્પાન્જી છે, અને છેલ્લે આવે હોમોસેપિયન્સ. એટલે હોમોસેપિયન્સ એટલે એ છે કે હોમોજીનસ નામના જે પ્રજાતિ છે એની સાથે સંબંધ જેને બાંધ્યો એને હોમોસેપિયન્સ કહેવાય. પણ આ બધી પ્રજાતિ કરતાં સૌથી ઇન્ટેલેક્ચ્યુઅલ જો કોઈ હોય ને હોમોસેપિયન્સ છે. એની વાત હમણાં જસ્ટ બીજા મુદ્દા હું કરું છું કે વાય હોમોસેપિયન્સ આ બધી. અને બીજું તમને પણ પ્રશ્ન કરા થશે કે સાહેબ તમે આ બધી નિયંદરથલની વાત કરી, હોમો ઇરેક્ટની વાત કરી, હોમો ફોરેન્સિસની વાત કરી, અને કાળક્રમે બધા લુપ્ત થઈ ગયા, કેમ હોમોસેપિયન્સ જ ટકી રહ્યા? આપણને પ્રશ્ન થાય કે વિશ્વભરમાં આટલી પ્રજાતિઓ જન્મી અને લુપ્ત થઈ, તો હોમોસેપિયન્સ લુપ્ત કેમ ન થઈ? તો એના ચાર, આમ તો બેઝિક 3 કારણ છે. એક કારણ છે ને આપણું બ્રેઇન. આજે આપણે આપણા બ્રેનની ક્રેડિટ આજે પણ આપીએ છીએ, બરાબર? બધું જ હોય પણ બ્રેઇન ન હોય તો ના ચાલે, બરાબર છે? તો આ જે બ્રેઇન સાથે જોડાયેલા છે એમાં એવું છે કે મનુષ્યમાં હોમોસેપિયન્સ એટલે હવે તમે હું વારંવાર હોમોસેપિયન્સ શબ્દ વાપરું તમને સમજી લાગે આપણે માણસ, એની ટર્મિનોલોજી આ છે મનુષ્ય, આપણે સાદા મનુષ્યની કોઈ ટીમ આવીએ. આજથી મેં જે ટાઈમ સ્પાન કહ્યો કે જે સસ્તન પ્રાણીઓ હતા ને એ સસ્તન પ્રાણીઓનું જે મગજ જે છે ને એનું વજન કેટલું હતું? 200 ક્યુબિક સેન્ટીમીટર. એટલે એમ કહેવાય કે એ મગજનું જે માપન છે 200 ક્યુબિક હતું. 200 ક્યુબિક. આ હોમોસેપિયન્સનું જે માપ જે છે એ 600 ક્યુબિક હતું. એટલે સીધું ગણિત છે કે ક્યાં 200 ક્યુબિક અને ક્યાં 600 ક્યુબિક. હવે એક બીજું પણ લોજિક છે આમાં કે જેનું મગજ મોટું એટલે એને એનર્જી વધારે જરૂર પડે. આપણે જેમ બાળક, એક 10 વર્ષનું બાળક હોય એને કેટલું ફૂડ જોઈએ, એને એનર્જી કેટલી જોઈએ, અને કોઈ 20 વર્ષનું બાળક હોય એને એનર્જી કેટલી હોય, એને જે ડેઈલી એનર્જીની આપણે વાત કરીએ છીએ કે આટલી એનર્જી કેલેરી આપણે જોઈએ, બરાબર? એક સામાન્ય વ્યક્તિ હોય એને આટલા કેલેરીથી ચાલે, પણ કોઈ પુખ્ત વ્યક્તિ હોય એને 2200થી વધારે કેલેરી જોઈએ. તો સેમ એવું બ્રેનનું છે. જેવું બ્રેન મોટું એટલે એને ઉર્જા વધારે જોઈએ, એનર્જી વધારે જોઈએ. હવે વધારે એનર્જી માટે શું કરે? હવે તમે એક બીજું તમને સરસ લોજિક આપું કે તમે ચિત્તો છે, વાઘ છે કે અન્ય પ્રકારના સસ્તન પ્રાણીઓ છે, એ તાકાતવર છે, ખરું કે નહીં? આજે કોઈ ચિત્તો હોય આપણે ડરી જઈએ, આપણી પાસે બ્રેન છે પણ ડર છે, રાઈટ? કેમ કે જો નજીક આવી જશે ને તો આપણને એક ક્ષણમાં મારી નાખશે, કારણ કે એની પાસે તાકાત છે. પેન્થર છે, કેટલી સ્પીડે દોડે? તો એનું કારણ આ જ છે, બ્રેનનું છે કે એનું જે નાનું બ્રેન છે ને એટલે એમને એનર્જી મિનિમમ જોઈએ છે. 8% દિવસની 8% એનર્જી 200 ક્યુબિક બ્રેનને જોઈએ. ઓકે. એને બદલે 600 ક્યુબિક બ્રેન તમારું હોય એટલે સ્વાભાવિક છે. એવું કહેવાય છે કે અત્યારે આપણે બધા જે છે હોમોસેપિયન્સનું સાહેબ જે સાઇઝ છે ને એ 1200 થી 1400 ક્યુબિકની છે. જેમ ઉત્ક્રાંતિના ડાર્વિને શું અમીબાનું ઉદાહરણ આપ્યું હતું આપણે, ડાર્વિનના ઉત્ક્રાંતિવાદમાં જ છે, રાઈટ? કે પહેલાં એક કોષી હતા આપણે અને એક કોષીમાંથી અનેક કોષી ખયા. એટલે ફ્રોમ સિમ્પલ ટુ કોમ્પ્લેક્સ, ડાર્વિનો જે જાકી વાત જે છે આ છે સાદામાંથી જટિલ બનવાની પ્રક્રિયા. એટલે સાદામાંથી 600માંથી આપણે ક્યાં પહોંચ્યા છે? આજે 1400માં. અને આજે દુનિયા બ્રેઇન ઉપર કરે છે કામ. એટલે શું થયું કે પેલી કહેવત છે ને કે લશ્કરનું બજેટ શિક્ષણે ફાળવી દીધું. નોર્મલી પેલા લોકો પાસે શિક્ષણ ખાતું જ નથી. પેન્થર અથવા તો સિંહ કે લાયની તમે વાત કરો છો, એમની પાસે કોઈ એજ્યુકેશન સિસ્ટમ નથી, એટલે એમને બજેટ જેટલું ફાળવવામાં ત્યાં જ વાપરે છે. એનું બ્રેન શેમાં વાપરશે? એના અંગોમાં, બરાબર છે? એટલે એને દોડવું છે, એને જમ્પ મારવો છે, એટલે એની એનર્જી ક્યાંય કોઈ સેન્ટ્રલાઇઝ બીજી આમ એ નથી થતી, સડન ઈચ્છા. યસ. જે આપણી એનર્જી છે એટલે આપણું બ્રેન દિવસમાં 25% એનર્જી તો ત્યાં લઈ લે છે, બરાબર? હવે જેમ જેમ બ્રેન વધતું ગયું એટલે પેલી એનર્જીની
જરૂરિયાત વધારે પડી. જેમ એનર્જીની વધારે જરૂરિયાત પડે એટલે બીજા અંગો જે છે ને આપણે ઢીલા પડે. બીજા અંગોની જરૂર પડી નહીં, કારણ કે આપણે શું કર્યું, એ બ્રેનના સથવારે આપણું કામ ચલાવી લીધું કે હવે બ્રેન ઇનફ છે. એટલે પેલી નથી પેલી ભગવાને બધા પ્રાણીઓ ભગવાને ફરિયાદ કરવા ગયા હતા, સિંહ ને આ ને તે બધા, એટલે કે બધા ભગવાન કે તમે અમારી સાથે અન્યાય કરો છો. કે કેમ? કે જુઓ ને તમે અમને આ આપ્યું, તમે તે આપ્યું, પણ આવતું આપ્યું નહીં. ભગવાન મનુષ્ય પણ ભગવાન પાસે ગયું કે ભગવાન બરાબર છે, તમે એમને સાંભળ્યા, પણ હકીકતમાં તમારે અમને સાંભળવાના હોય. એટલે બધી આમથી સ્ટોરી શરૂ કરી એને કે તમે અને આને ચિત્તાને તમે આપી દોડવાની, વાઘને આ શક્તિ આપી, પક્ષીઓને પણ આપી, બધા પ્રાણીઓ પક્ષીઓ બધી અલગ અલગ ખાસિયતો આપી, અમને કંઈ જ નથી આપ્યું. અમારી સાથે તમે ઘોર અન્યાય કર્યો છે, મનુષ્ય જાતિમાં અન્યાય થયો છે. પછી ભગવાને બધું છેલ્લે વાક્ય કહ્યું કે તમે તમારી ફરિયાદો પતી ગઈ, હા હવે સાંભળી લો મને. ગોડ ઇઝ ગુડ લેવલર કહેવાય છે. ભગવાનના રાજમાં ક્યાંય અન્યાય નથી, તમને જે આપ્યું છે કોઈને નથી આપ્યું, એ છે તે બ્રેન. રાઈટ. અને તમે તમારા બ્રેનના સથવારે જો તમે ઈચ્છો ને આ બધા જેટલા કંઈ પ્રાણીઓ આવે ને યુ કેન કંટ્રોલ. તમે ઈચ્છા પ્રમાણે બધાને. અને હવે તો વાત જગત સુધી પહોંચે. હવે માત્ર આપણે પ્રાણીઓને કંટ્રોલ નથી કરતા, વિશ્વને જ કંટ્રોલ કરીએ છીએ. એટલે બ્રેન એ આ મનુષ્ય જાતિને મળેલી મહામૂલી ભેટ, ગોડ જે કુદરત તરફથી પ્રકૃતિ તરફથી આપણને મળી છે તે આ એક. એટલે વિચાર જગત આપણું ખોલ્યું. અને હમણાં જે હરારી સાહેબની જે વાત કરીને એમાં એવું જ છે કે વર્ષો પહેલાં ફિલોસોફરના પ્લેટોએ કહ્યું છે આપણને કે વિશ્વ જે વસ્તુઓથી નથી બનેલું. આ ભૌતિક મટીરિયલ થિંગ્સ છે ને એ તો નથી, એ બહુ સેકન્ડ થિંગ છે. જગત બનેલું છે વિચારોથી. વિચાર હશે તો વસ્તુ બનશે. એટલે એના માટે મટીરિયલ કલ્ચર અને નોન મટીરિયલ કલ્ચર, ભૌતિક સંસ્કૃતિ, અભૌતિક સંસ્કૃતિ. એટલે આજે મારી પાસે મારે મોબાઈલ છે તો મોબાઈલ એ ભૌતિક સંસ્કૃતિનો હિસ્સો છે. પણ મોબાઈલ બનાવવાની પ્રક્રિયા તો ક્યારેક બહુ શરૂ થઈ ગઈ હતી. માર્ક કૂપરે વિચાર ક્યારે, તો માર્ક કૂપરના મનમાં જે વિચાર એ અભૌતિક છે. એને મનમાં વિચાર આવ્યો કે કંઈક એવું શોધું કે જે વાયરલેસ હોય, દૂરથી વાત થઈ શકે. તો માર્ક કૂપરના મનમાં જે વિચાર આવ્યો એ અભૌતિક હતો, અને એને જે દુનિયાને જે આપી ભૌતિક છે. તો આવું જગત કંઈ પણ આજે તમે મોબાઈલથી કોઈની પણ ગ્રાહમ બેલે ટેલિફોનની વાત આપણને કરી, તો આ બધા જેને બધા ઋષિમુનિઓ છે બધા એમના મનમાં વિચાર આવ્યો, એ વિચારનો પરિપાક છે આપણી પાસે વસ્તુ. રાઈટ. એટલે પ્લેટોએ વર્ષો પહેલાં કહ્યું તો આ જગત જે છે એ શાનું બનેલું છે? વિચારોનું બનેલું છે, નહીં કે વસ્તુઓનું. અને બીજી પણ એમને વાત કરી હતી વર્ષો પહેલાં તો પ્લેટોનો અને એરિસ્ટોટલ અને સોક્રેટિસની પરંપરા તો કેટલી જૂની છે, એથેન્સની પરંપરા. એ સમયે વાત કરી કે જગતમાં હર હંમેશ ગ્રંથો રાજ કરશે. ગ્રંથો એટલે જ્ઞાન. સ્ટીલ ટુડે આજે આપણે સ્વીકારવું જ પડે કે આજે પણ દુનિયામાં જે રાજ કરે છે એ જ્ઞાન તો છે. અને આ જ્ઞાન, નોલેજ એન્ડ કરન્સી, આજે તો એને તમે ચલણી નાણું કહી શકો. પેલા આપણા મુકેશભાઈ અંબાણી રિલાયન્સના તો કે ભાઈ ડેટાના સંદર્ભમાં કે ડેટા ઇઝ ન્યૂ ઓઇલ. રાઈટ. એ તો રિલાયન્સ ઓઇલની મશીનરીની વાતમાં સંદર્ભે ગઈ છે કે ડેટા ઇઝ લેટેસ્ટ ઓઇલ. એટલે ગ્રંથ એટલે જ્ઞાન એ રાજ કરે છે. એટલે નંબર 1 ઇઝ આ મેં કહ્યું તમે. હવે બીજું એક ઇન્ટરેસ્ટિંગ તમે કહ્યું ને કે ભાઈ વાય આ હાથી ને ચિત્તો નહીં, આ ને હવે બાત નીકળી દૂર તરફ જાયગી. શ્યોર. બીજું એક કારણ તમને કહું કે આપણું જે જન્મની પ્રોસેસ છે ને, જન્મની પ્રોસેસ એ પણ સમજવા જેવી છે. બીજા પ્રાણીઓ અને આપણા પ્રાણીઓ વચ્ચે હું એક સામાન્ય ઉદાહરણ આપું. હું મારા વિદ્યાર્થીઓને પણ ઘણીવાર કહેતો હોય છે, અમારે સોશિયોલોજીના ભાગરૂપે સોશિયોલોજીની પ્રોસેસ, અને આવું બનતું હોય છે, કોઇન્સિડન્ટલી બને છે કે માનો ગામડાના કોઈ મહોલ્લામાં એક કૂતરીને ગલુડી જન્મ્યું. ધ પ્રોસેસ, બાયોલોજીકલ પ્રોસેસ. રાઈટ. અથવા તો કોઈ ગાયને કે કોઈ ભેંસને બચ્ચું જન્મ્યું, એ પણ એક બાયોલોજીકલ પ્રોસેસ. આવું બને. અને સેમ ડે એ જ મહોલ્લામાં એક પરિવારને, એક સ્ત્રીને એક બાળકને જન્મ આપ્યો. આવું બને. બે ઘટના બની એક દિવસે બની. સાહેબ તમે વિધિન યર, એક વર્ષ પછી આ બંનેનો તમે હિસાબ લો. કદાચ એવું બનશે કે પેલું બાયોલોજીકલ હશે, પેલું સોશિયલ તરફ આગળ વધી ગયું હશે. બાળક જે છે ને એ જ્યારે એનો બર્થ થાય છે ને ધ મોમેન્ટ એનું સોશિયલાઇઝેશન સ્ટાર્ટ. રાઈટ. ત્યારે પેલા ગલુડિયાને કે પેલા વાછરડાને કોઈ પ્રોસેસ નથી, તો નેચરલ પ્રોસેસનો ભાગ છે. એ સમયે પણ બાળક જે છે ને એ કોનો લાલો હશે,
અને કોઈની ગુડ્ડી હશે, પેલું વાછરડું જ રહેવાનું છે, એની તો કોઈ ડેફિનેશન બદલાવાની નથી. કારણ એ છે કે આપણો જન્મ જે છે ને એ સંપૂર્ણ નથી થતો. હવે થોડુંક એને સમજણ આપો. વાછરડું જન્મે છે, વાછરડા સ્વરૂપે જ જન્મે છે, કમ્પ્લીટ થઈને જન્મે છે, એને બીજી કોઈ પ્રોસેસની જરૂરિયાત નથી. જ્યારે મનુષ્યમાં એવું છે કે કોઈ પણ બાળક એ સંપૂર્ણ રીતે જન્મતું નથી. અંગોની બાબતમાં બરાબર છે, એના બધા અંગો બરાબર હોય છે, પણ બીજી રીતે એનામાં ઘણી બધી અપૂર્તતાઓ હોય છે, ઇનકમ્પ્લીટ જેને કહીએ ઇનકમ્પ્લીટ હોય છે. એટલે આમ એનો જો આપણે ઉપમા આપવી હોય ને ઉદાહરણ આપવું હોય તો કોઈ કાચની બરણી બને અને કોઈ ભઠ્ઠીમાંથી માનો કે આ બરણી બને કે કોઈ કાચની રકાબી બને કે માટીનું વાસણ બને, તો પ્રાણીઓના બચ્ચાનું કંઈક એવું છે કે કમ્પ્લીટ થઈને જ આવે. કાચની બરણી બની ગઈ, યુ કાન્ટ ચેન્જ. તમે એમાં એ કાચની બરણીનું ફોર્મ મળી ગયું છે, બરાબર. ચમચી હોય કે પ્લેટ વોટ એવર, સિરામિકની કોઈ વાસણ તમારી પાસે આવે કે આ સિરામિકની ડીશ, આઈ કાન્ટ ચેન્જ. એમાં પછી હું કંઈક ચેન્જ કરી શકતો નથી, કારણ કે પ્રોસેસ થઈને ભઠ્ઠીમાંથી પ્રોસેસ થઈને આવી ગયેલી વસ્તુ છે, બરાબર. તો આ પેલા બધા પ્રાણીઓ છે ને એ કંઈક આ ટાઈપના છે, ભઠ્ઠીમાંથી પસાર થયેલા છે. સાહેબ આપણે જે છે ને એ લિક્વિડ ફોર્મ છે, તરલ છે. એટલે કોઈ તરલ કાચ ભઠ્ઠીમાંથી આવે, તમે એક રાત જોતા હશો કે આ બધા જે કાચના વાસણ બને ને એમ તરલ હોય, લિક્વિડ ફોર્મ, અને પછી એમાંથી તમારે જે મોડ આપવો હોય તે કપનું મોડ આપી શકો, રકાબીનું મોડ આપી શકો, ચમચીનું મોડ આપી શકો, જેવું તમારો ડાયમાં હોય ને એમ પરફોમાં. સાહેબ વી આર ધેટ. એટલે આપણે શું કરવું પડે, જ્યારે હવે આ પ્રકારની સ્થિતિમાં આપણે જન્મ્યા છીએ ઇનકમ્પ્લીટ, એટલે તમારે કમ્પ્લીટ કરવું પડે. એટલે કમ્પ્લીટ કરવા માટે તમારે કોઈનો બીજો આશરો લેવો પડે. એટલે તમને કહું કે આપણે ત્યાં કુદરતે એટલી સરસ વ્યવસ્થા કરી છે કે જો આ બચ્ચું લિક્વિડ ફોર્મ એટલે તરલ પ્રવાહમાં તરલ રીતે જો જન્મતું ન હોત ને તો સાહેબ કુટુંબ, કબીલો, સમાજ પણ ના હોત. કારણ કે અલ્ટિમેટલી વી આર ઓલ, આપણે બધા સ્વાર્થી છીએ. એટલે શું થયું, પેલું બાળક ઇનકમ્પ્લીટ આવ્યો ને એટલે જરૂરિયાત ઊભી થઈ કે ભાઈ હવે એને શિક્ષણ કોણ આપશે, એને સંસ્કાર કોણ આપશે, અને આ શું, કારણ કે આપણે બધું એ પામી નથી આપતા. વાછરડાનું બચ્ચું છે ને, હું તો ખેડૂતનો દીકરો છું અને આજે પણ ખેતી સાથે સીધો સંકળાયેલું છું. વાછરડું હોય કે ભેંસનું બચ્ચું હોય ને, અને માનો જન્મે સાહેબ આવું પૂર આવે કે તળાવમાં, એને તળાવમાં નાખો ને તો સેકન્ડોમાં તરતું થઈ જાય, મરી ના જાય. સ્ટીલ અમે અનુભવેલું છે. એ તરત બીજી જ મિનિટે ચાલવા માંડે. જેવું બાળક એ જન્મે ને તુરંત ચાલવા માંડે, તુરંત તરવા માંડે. એટલે પેલી વાત તમે સમજાય કે ઇનકમ્પ્લીટ નથી, કમ્પ્લીટ વ્યવસ્થામાંથી કમ્પ્લીટ થઈને જ આવ્યું છે. આપણા બાળકને મમ્મી પપ્પા, દાદા દાદી કેવી રીતે જમવું, કેવી રીતે બેસવું, શું બોલવું, શું ન બોલવું, એવું કશું જ ભાન નથી હોતું. હવે આ ભાન કોણ લાવશે? એને કોઈકની મદદ લેવી પડશે. મદદ માટે તમારે કોને કરવું પડશે? કુટુંબ, કબીલાનો જે કોન્સેપ્ટ આવ્યો, કુટુંબનો આવ્યો કે ભાઈ ચલો હવે તમે એમને બોલતા શીખવો, ચલો તમે એને જમાડતા શીખો, તમે એને થોડુંક પ્રેમ શીખવો, તમે એને સાંત્વના આપો, હૂંફ આપો, લાગણી આપો. એમ કરતાં 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 એ આગળ વધે છે. અને બીજું પેલું બુશ હોય ને છોડ, એને જેવો વાળો હોય વળે. એટલે આ પણ તમારે આપણે જાણી લેવું જોઈએ કે જ્યારે આ લિક્વિડ જે છે, તરલ જે છે, તરલ છે ને એટલે તમે એમાં કંઈ પણ કરી શકો. એને તમે હિન્દુ બનાવી શકો, તમે એને ઈસાઈ બનાવી શકો, તમે એને મુસ્લિમ બનાવી શકો, તમે એને મૂડીવાદી બનાવી શકો, તમે યુદ્ધખોર બનાવી શકો, તમે શાંતિપ્રિય બનાવી શકો, તમે એને આજ્ઞાગીત બનાવી શકો, કંઈ પણ બનાવી શકો. તરલ છે, તમારે જેવો સેફ આપવો હોય ને. જ્યારે પેલા વાઘ ચિત્તાને તમે કંઈ કરી શકતા નથી, કાન છે એને તમે વાઘની વ્યાખ્યા વાઘ જ હોય. ઠીક છે, પાલતુ બની જાય થોડાક સમય માટે, પણ બધા જગતના તમામ વાઘને, તમામ ચિત્તાઓ, તમામ સિંહને તમે પાલતુ નથી બનાવી શકો, ડોમેસ્ટિક ના બનાવી શકો. એ તો કોઈ એવું સદનસીબ હોય ડોમેસ્ટિક બને, રાઈટ. પણ ધીસ ઇઝ ધ વન રીઝન. એન્ડ ધ થર્ડ, આપણા હાથ. પ્રાણીઓ જે છે ને એ 4 પગે ચાલે છે. ચાલવાની સ્ટાઇલ પણ ઘણી માયને રાખતી એવું છે. એવું થયું કે આપણો જે હોમો સેપિયન્સ છે ને એ પણ 4 પગે ચાલતો, પણ આ પણ બનવા જોગ બન્યું. થયું કેવું કે ડર એવી વસ્તુ છે ને, તમને ગમે તેવી પરિસ્થિતિમાં ડરમાં તમે કંઈ પણ કરી શકો, યુ કેન ડુ એનીથિંગ. કારણ કે મનુષ્યને પેલું ચેલેન્જ આવે ને એટલે કંઈ પણ કરી શકે. ફાઇટ ઓર ફ્લાઇટ. યસ, પડકાર બહુ મોટી વસ્તુ છે. પડકાર એ બેનિફિશિયલ, આપણા માટે હિતકર છે. થયું શું કે આ હોમો સેપિયન્સ જંગલોમાં રહેતા હતા, એટલે એમને સતત ડર રહેતો. આજે જંગલમાં રહેતા પ્રાણીઓને પણ સતત ડર રહે. કોનો ડર? એમના પ્રાણીઓનો જ. તો એક છે ને, એક જીવ બીજા માટે જ બનેલો છે. મોટો જીવ છે, નાના જીવનો ખોરાક
નાનો જીવ એના નાના જીવને ખોરાક કરે. એટલે સતત એ લોકો વોચ રાખે કે ભાઈ મને કોઈ મારી નહીં નાખે ને. અને ઘાસ એ સમયે બધા દક્ષિણ આફ્રિકાના જંગલોમાં ઘાસ હતું. ઘાસ એટલું બધું હોય કે પોતે દેખાઈ નહીં શકે, એનો દુશ્મન એને ન દેખાય. એટલે દુશ્મનને જોવા માટે એ શું કરે, 2 પગે ઊભો થાય. એ રીતે એને માનો કોઈ એના કોઈ બીજા હરીફો છે અથવા એના કોઈ બીજા દુશ્મન એને કંઈ મારવું છે, પથ્થર મારવો છે, તો પથ્થર મારવા માટે પણ એ શું કરે, 2 પગે ઊભો થાય અને જુએ કે ક્યાં છે દુશ્મન, એને એ તરફ પથ્થર મારવું. બીજા હવે એને શિકાર કરવો હોય બીજા કોઈ પ્રાણીનો, એને જોવા માટે પણ એને ઊભું થવું પડે. ક્યાંક વળી રમતમાં ઊભા થઈ જાય. આપણે નથી બાળકો રમતા એમ, એ પ્રાણીઓ પણ રમત રમે. હોમોસેપિયન્સ પણ રમત રમતા હતા. નિજાનંદ મસ્તી તો ત્યાં પણ હતી. તો એ ઊભા થાય. એટલે એમ કરતાં કરતાં એને એવો અહેસાસ થયો કે આ 2 પગ જે છે ઇઝ વેરી ઇનફ ફોર મી, આ મારા માટે પૂરતા છે. તો બાકીના 2 જે પગ છે એને હું બીજી રીતે ઉપયોગ કરું તો એને હાથનો ઉપયોગ કરું. એટલે એવું કહેવાય છે કે આ 2 પગ જે 2 હાથમાં પરિવર્તિત થઈ ગયા. અને આ ઉત્ક્રાંતિના જુદા જુદા જે ઉત્ક્રાંતિના જે વિભિન્ન તબક્કાઓ છે એમાં એક મુખ્ય મહત્વનો આ તબક્કો છે કે જ્યારથી હોમોસેપિયન્સ છે 2 પગને 2 હાથમાં પરિવર્તિત કરે ને ત્યાંથી એ મનુષ્ય સમાજની ઉત્ક્રાંતિમાં વેગ આવે. કારણ કે તમારી તાકાત કેટલી વધી જાય. અને કુદરતનો ક્રમ છે કે જે અંગનો તમે ઉપયોગ નહિવત કરો ને એ ધીમે ધીમે નષ્ટ પામે. આપણે એપેન્ડિક્સનો શબ્દ છે, એપેન્ડિક્સ એક્સ્ટ્રા. અને બીજું કોઈ આંતરડું તમે કાપો ને તો તમને ક્યાંક ગેપ પડે ને ગેપને પણ નુકસાન કરે બોડીને. આજે પણ છે એક એપેન્ડિક્સનું હાડકું વધે કે તમારે ડૉક્ટરને કાપી નાખે છે, શરીરમાં કંઈક આપણને હવે તો કલાકમાં જ આપણને કંઈ ખ્યાલ નથી આવતો કે શું કે વધારાનો નીકળી ગયું. એટલે બોડીમાં ફોરેન એલિમેન્ટ ચાલતું જ નથી. તમે બહાર જમવા જાઓ ને કંઈક એવી વસ્તુ ખવાઈ જાય છે, વોમિટિંગ થાય, ડાયરિયા થઈ જાય છે, બરાબર. એ વોટ ઇઝ ધ રીઝન? આ જ છે કારણ કે બોડીમાં કંઈ ફોરેન એલિમેન્ટ આવી ગયું. એ ફોરેન એલિમેન્ટ જ્યાં સુધી બહાર ન જાય ત્યાં સુધી બોડીના તમામ અંદરના જે કોષો છે ને એ એક્ટિવ બની જાય. બહુ એની પણ ક્યારેક એક લેક્ચર આખું થાય એવું છે. આપણી શરીર રચના કેટલી બધી અદ્ભુત છે. અને આજે આપણું મિલિટરી શાસન ગણીએ કે એવરીથિંગ જે કંઈ લશ્કરની શાસન વ્યવસ્થા છે ને એ આપણા શરીરમાંથી શીખવા મળી છે. એટલે પેલા 2 હાથ જે છે ને એ વધુ ઉપયોગ થવા મળે એટલે મગજના ચેતાકોષો જે છે ને મજ્જાતંતુમાંથી આમાં સેન્સ વધી ગઈ. કુદરતનો ક્રમ છે, જે વસ્તુઓ તમે ઓછી વાપરશો નષ્ટ પામશે, વધુ વાપરશો વધશે. એટલે પગ ચાલવાનું પૂરતી વાત હતી. હાથનો તો અલગ અલગ જગ્યાએ ઉપયોગ થવા મળ્યો. એટલે આ હાથની અંદર સેન્સીસ વધ્યું પ્લસ પેલું મેં આગળ વાત કરી કે 1200 થી 1400 ક્યુબિક બ્રેન. એટલે હાથથી એ કંઈ પણ કરવા માંડ્યો. એને ખબર પડી માની લો કે મગફળી ફોલવી હોય કે કંઈ બીજી વાત કરવી હોય કે વૃક્ષ ઉપરથી કોઈ ફળ તોડવું હોય તો એ કંઈ પણ કરી શકે. એને હાથનો ઉપયોગ શરૂ થઈ ગયો. એટલે પેલા પ્રાણીઓથી આગળ વધી ગયો. એન્ડ એક છેલ્લું વધારે મહત્વનું અગ્નિ. હમણાં આપણે વાત કરી આગળ કે 3 લાખ વર્ષ પૂર્વે આપણે આ બધા જે હોમો ઇરેક્ટ્સની વાત કરી, નિએન્ડરથલની વાત કરી કે સેપિયન્સની વાત કરી કે ફ્લોરેન્સિસની વાત કરી, એ બધા જ અગ્નિનો ઉપયોગ કરતા. અગ્નિનો કેવી રીતે ઉપયોગ કરતા? અગ્નિનો ઉપયોગ કરવા માટે એટલે એવું કહેવાતું કે કાચું માંસ ખાવું અને શેકેલું માંસ ખાવું. જરૂરિયાત છે ને એ શોધની જન્યતા છે, આવું આપણે કહીએ છીએ. નેસેસિટીની જે વાત આવે છે કે મધર ઓફ એની ઇન્વેન્શન. હકીકત સાહેબ એવી હતી કે આ આપણો હોમોસેપિયન્સ એક સમયે કાચું માંસ ખાતો, કારણ કે એની પાસે એ સિવાય બીજું કોઈ ઓપ્શન પણ નહોતું, કોઈ વિકલ્પ નહોતો. પણ એવું થયું કે જ્યારે અગ્નિની શોધ થાય ને ત્યારે સ્ટમક પ્રોબ્લેમ શરૂ થયો. કહેવત નથી કે બસ ભાડીને પગ થાક્યા. રાઈટ, સમજ્યા? આપણી પાસે એક પહેલાં ઓપ્શન હતું. આપણા વડીલો પહેલાં જ્યાં ચાલતા જ જતા, કોઈ ફરિયાદ નહોતી અને સમયસર પહોંચી જતા. આજે આપણે ગાડીમાં અમે તો 15 મિનિટ મોડા પડીએ છીએ. કેમ મોડા પડ્યા? કે આમ થયું તેમ થયું. વર્ષોની આપણે દાદા દાદીમાંથી ઘણું શીખવા મળે કે ભાઈ બધા ચાલતા. આજે પણ ગામડામાં નથી કે ચલો અમને ચાલુ ત્યારે, એટલે આપણને ચાલવું ક્યાં આવે? ચાલવા તો આવતું જ નથી. રાઈટ, બસમાં તમે આવ્યા હોય કે ગાડીમાં આવ્યા હોય, તમારે ક્યાંક જગ્યાએ ચાલીને જવાનું તો આજે પણ ગામડામાં ક્યાંય પણ ગયા હોય કે ચાલીએ તારે તો આપણને ચાલીએ શબ્દ ક્યાંથી આવ્યો છે? પણ એ સમયની આપણી જે પરંપરા છે એ સમય ચાલીને જતા, બરાબર. એટલે એમાં કંઈ ઇસ્યુ જ નહોતો. એટલે આ હોમોસેપિયન્સને સ્ટમક ઇસ્યુ હતો નહીં, કોઈ એને કંઈ ડિસઓર્ડર ને કે કંઈ તો થતું જ નહોતું. અગ્નિની શોધ થઈને એટલે એને થયું કે નહીં લિટલ બીટ ડિસ્ટર્બ. રાઈટ, બરાબર.
અગેન પેલી ક્યુબિકની વાત આવી. એને એમ થયું કે એને પેલો હાથ એક્ટિવ થઈ ગયો હતો, એટલે ઈચ્છા થઈ કે ચલો એવું કામ કરું, કાચું માંસ છે ને જરાક શેકી લઉં, અગ્નિ તો છે મારી પાસે, શેકીને ખાવા માંડ્યો. એટલે એને થોડું નાવ ઇનફ, હવે મને બરાબર છે. હવે મારો જે મેઇન પ્રશ્ન હતો ને એ આ હતો કે કાચું માંસ મારે ન ખાવું જોઈએ, મારી પ્રકૃતિને અનુરૂપ નથી, શેકીને ખાવા માંડ્યું. લાગે સામાન્ય, પણ આ મોટો આવિષ્કાર છે. રાઈટ. આપણી મનુષ્ય જાતિનો આ મોટો આવિષ્કાર છે. જ્યારે એનો વિચાર આવ્યો કે કાચું માંસ ખાતા મને હવે પેટમાં દુખે છે. આ પેટમાં દુખે છે એની ઘટનાનો મતલબ કેટલો થાય છે? સ્કૂલમાં બાળકે ના જ મને પેટમાં દુખે છે, બરાબર. આપણે નાના હતા ત્યારે ઘરેથી ગુલ્લી મારવી હોય તો ઉઠકે મમ્મી મને પેટમાં દુખે છે, પણ આ પેટમાં દુખે છે ઘટના ક્યાં બની હતી? શરૂઆત બરાબર છે. અગેન પછી શું થયું, એને ખ્યાલ આવ્યો કે ભાઈ આ કોઈ પણ અનાજને શેકી શકાય છે. એટલે એને એ સમયે જે કંઈ એની પાસે ઉપલબ્ધ હતું, એ ઘઉં હોય, ચોખા હોય, જુવાર હોય, બાજરી હોય, જે કંઈ આપણે એની પણ આગળ વાત કરીશું. આ ઘઉં અને એની ઉત્પત્તિ, દરેકની ઉત્પત્તિ છે. હું તમને દરેકનો ઇતિહાસને એની સાલવારી સાથે કહીશ કે ક્યારેક ઘઉં, ક્યારેક જવ, ક્યારે બાજરી. એટલે એને થયું કે બરાબર છે. મૂળ મુદ્દો શું છે કે જ્યારે આ શેકીને રાંધીને ખાવા માંડ્યો ને, એટલે એને પચાવવાનો ટાઈમ ઓછો થઈ ગયો, ડાયજેસ્ટિંગ એનું ટાઈમ ઘટી ગયું. એટલે વિશ્વની બીજી ઉત્ક્રાંતિ કે જેમ પેલી મેં વાત કરી, 2 હાથનો ઉપયોગ, એ મનુષ્ય સમાજ માટે મોટો આવિષ્કાર. નંબર 2 મોટો બીજો આવિષ્કાર એ છે કે જ્યારથી અગ્નિની શોધ થઈ, અગ્નિની શોધના બીજા ઘણા બધા એના પરિમાણો ઘણા બધા છે, એની પણ ક્યારેક આપણે વાત મૂકીશું. પણ મુખ્ય જે વસ્તુ જે છે કે અગ્નિને લઈને જે મનુષ્યને પોતાનું ખાધેલું અનાજ પચાવવા માટે સામાન્ય રીતે રોજના 5 કલાક થતા હતા, કારણ કે બધું જ કાચું ખાતો, એની પાસે બીજા વિકલ્પો ન હતા. તો એ ખાધેલું અનાજને પચાવવા માટે એને 5 કલાક સમય આપવો પડતો. આજે પણ તમે પ્રાણીઓની બાબતમાં જુઓ, દરેક પ્રાણી જે છે, જે કે ગાય કે ભેંસ છે, એ ચરે, આપણી જેમ આપણે જમી લીધું તો પતી ગયું, આપણે પછી એ ચાય પછીની પ્રોસેસમાં આવી જાય. પ્રાણીઓને એવું નથી, પ્રાણીઓ પહેલે ચરી લે છે, પછી આ વાગોળે છે, વાગોળવાની આખી પ્રોસેસ છે. એ પ્રાણીઓનું શરીરના મનુષ્ય કરતાં થોડી જુદી છે. એ 2 ટાઈપ, એટલે ટાંકી ભરાય, ટાંકીમાંથી પછી આમાંથી આવે ને પછી એ આખી પ્રોસેસ. એટલે પહેલો ચરી લેવાનું, એમ પહેલાં જે કંઈ આપણને ભાવતું હોય સ્વાદ ચરી લેવાનું, ચર્યા પછી એને શાંતિથી જે વાગોળ કરે છે ને એ પેલી એની હોજરીની પ્રોસેસ ચાલુ થાય, આપણે બીજી રીતે થાય. એટલે 5 કલાકમાંથી સાહેબ 1 કલાક ઉપર આવી ગયા. એટલે જેમ પેલા પ્લેટોએ કહ્યું છે ને, આ જગત વસ્તુનું બનેલું છે, વિચારોનું બનેલું છે, સોરી વસ્તુનું નહીં, વિચારોનું બનેલું છે. એમ બીજું પણ એવું વિધાન છે કે આ જગતમાં જે કંઈ આપણી પાસે ભૌતિક સંસ્કૃતિ કે જે કંઈ ભૌતિક સંસાધનો છે ને, એ લેઝર ટાઈમમાં થયેલું છે. નવરાશની પળોનું પરિણામ છે, વ્યસ્તતાનું નહીં. કે ખ્યાલ આવ્યો છે? આજે હું રોજના 8 કલાક સાહેબ કામ કરતો હોઉં ને, તો મને કોઈ વિચાર જ ના આવે, સીધો જમીન સૂઈ જાઉં. કંઈ પણ પોઝિટિવ વિચાર આવે એના માટે તમારી પાસે નિરાત હોવી જોઈએ, હળવાશ હોવી જોઈએ. એટલે જ ક્રિએટિવ લોકો હંમેશા ફ્રી રહેતા હોય. ક્રિએટિવ માણસ ફ્રી હોવું એ એમના માટે ક્રિએટિવ છે. અને આપણે નવરાશનો સમય, અમારા સોશિયોલોજીમાં આખી ડિસિપ્લિન છે લેઝર ટાઈમ, હળવાશનો ટાઈમ. અને તમે સારા વિચારો ત્યારે જ આવે જ્યારે હળવા. જો નવરા હો ને હળવા હો અલગ છે. ઓકે, નથી કે આ નવરો છે, જોબલેસ છે, એને કામ કરીને વૃત્તિ નથી. વૃત્તિ ન હોવી એ તો બહુ ગંભીર બાબત છે, પણ નિજાનંદ ન હોવો ને બહુ મોટી વાત છે. એટલે માય ઓન ટાઈમ, જેને આપણે કહીએ છીએ કે મારું પોતાની મસ્તી, એમ. અને મારી પોતાની મસ્તીમાં જે કંઈ સર્જન થયું છે ને, જેને સર્જન કર્યું છે, જે સર્જકો હોય, જે જગતના કવિઓ છે, એ બધાને જે વિચારો આવ્યા છે ને, એ હળવા સમયમાં આવ્યા છે. કટોકટીમાં કે કંઈ આમ હળિયાપાટીમાં નથી આવ્યા. પણ લેઝર ટાઈમ હોવો તો જોઈએ. આ કેમ પહેલાં આટલા બધા હવે સંશોધનો થયા, આટલા બધા? આ છેલ્લી તમે 50 વર્ષનો ઇતિહાસ જુઓ તો સાહેબ કેટલા બધા રિસર્ચ, આ બધું જે કંઈ આટલું સરસ જીવન આપણે જીવીએ છીએ, થેન્ક્સ ટુ રિસર્ચ. નવા આવિષ્કારો. હજુ પણ આપણું જીવન કેટલું દિન પ્રતિદિન હળવું, કંઈ તકલીફ જ નથી આપણને. પણ એ તકલીફના ઊંડાણ, તકલીફ નથી મળતી, તકલીફ કોઈ આપણને નથી પડતી, એના માટે લોકો કેટલી તકલીફ લીધી છે. ક્યારે આપણને પૈડાની શોધ કરનારને યાદ કર્યો? ના. એડિસને ક્યારે યાદ કર્યો? ગ્રેહામને યાદ કર્યો? મેકાર્થીને યાદ કર્યો? આટલું સરસ ઇન્ટરનેટની આપણે જગતને આજે કેવું સરસ છે, પણ મેકાર્થીના ફોટા કોઈને અગર ઘરમાં જોયું કે ઇન્ટરનેટ ચાલતું હોય ત્યાં બાદ જોન મેકાર્થીનો ફોટો હોય, ત્યાં જગતને ભેટ ધરી છે ઇન્ટરનેટની, ના બધી એઆઈની.
પણ એ બધા ઋષિ, હું તો એને ઋષિઓ કહું છું, આ વર્તમાન સમયના ઋષિઓ છે કે જેમના સાધનાથી આટલું સરસ જીવન આપણે જીવીએ છીએ. એટલે પેલી વાત પર આવું કે તમે જ્યારે આખા દિવસનો 5 કલાક તમારા ટાઈમ શેમાં કાઢતા હોય, તમારું ભોજનમાં પચાવવામાં જ, પાછો તો સાહેબ પછી આખા દિવસ બીજું તમે કરી શું શકો? કંઈ જ નહીં. તમારી પાસે ટાઈમ જ નથી. આપણે ઘણી વાર કામ વૃત્તિ હોય પણ કે મારે સમય તો શું કરું? હવે પેલા રાંધીને જમવામાં અથવા શેકેલું જમવામાં, બાફેલું જમવામાં સાહેબ પચવામાં અળવું રહે. આજે પણ આપણે નહીં બાફેલું ને શેકેલું ખાઓ એટલે પચે નહીં, પચી જાય, ડાયજેસ્ટિંગ પ્રોબ્લેમ નથી. એટલે આ આપણા હોમોસેપિયન્સ છે એ બધું શેકેલું અને રાંધેલું ખાવા મળે એને 1 કલાકમાં પચી દી. પાચન તંત્ર એનું સરસ થઈ ગયું. પહેલાં આપણા રાક્ષસ, આ દાંતની પણ એની ઉત્ક્રાંતિ કહેવાય. પેલું હમણાં વાત કરી કે પહેલાં જૂના મનુષ્યના દાંત તમે જો રાક્ષસ આમ લાંબા દાંત હતા, કેનાઇન દાંત કહેવાય છે. અત્યારે પણ આપણે રાક્ષસ રાઈટ. શેરડી, આજે પણ હું શેરડી ખાઉં ને મને એ શેરડીને ચીરવા માટે મારે એ જ જોઈએ. શેરડી એ હું ફિલિંગ તમે કરી શકો. શેરડી હવે તો આ નવી મનુષ્ય જાતિને, નવા યુવાનોને, નવા બાળકોને તો શેરડી ચીરવાનો પણ કોન્સેપ્ટ હતો. એ નાના પીસમાં આપે છે, હે ને? તો આપણા જે રાક્ષસી દાંતનો મતલબ જ છે કે એ પહેલાં જૂના આપણા હોમોસેપિયન્સની એ સમયની મનુષ્યમાં તમે જુઓ તો દાંતની લંબાઈ પણ લાંબી હતી, કારણ કે પેલા પ્રાણીઓ અને બધું માંસ ચીરવાનું, ખાવાનું બધું પ્રોસેસ હતું. અને આંતરડાની લંબાઈ પણ લાંબી હતી. મોટું આંતરડું, નાનું આંતરડું કીધું. હવે થયું શું, આ અગ્નિની શોધ અને આજે ભોજન આ રીતે આપણે ભોજન આ રીતે જમવા માંડ્યા ને શેકેલું રાંધેલું, એટલે શું થયું, પેલા આંતરડાની લંબાઈ ઘટી ગઈ. કુદરતનો ક્રમ જુઓ તમે. એક સમય આંતરડું લાંબુ હતું. હવે તમે પેલું જીરાફની ઊંચી ડોક ને આ બધા જે પ્રાણીઓ ધીમે ધીમે અસ્ત પામે અથવા તો એના અમુક એ થઈ ગયા, એનું કારણ આ છે, જરૂરિયાત ઘટી ગઈ. એટલે આપણા આજે પણ આંતરડાની લંબાઈ એવી નથી જે પહેલાં હતી. દાંતની સાઈઝ નાની થઈ ગઈ, કાંઈ જરૂરિયાત ઘટી ગઈ. એટલે જે લેઝર ટાઈમ મળ્યો ને, એટલે લેઝર ટાઈમમાં શું થયું, આ હોમોસેપિયન્સે એનો ઉપયોગ સારા માર્ગે કરવા માંડ્યો. એટલે શિકાર કરે, પછી હળવો થાય, એટલે એને થયું કે ના, હવે મારી પાસે એટલે વિચારવા માટે પણ સમય તો જોઈએ. વિચારની ક્રાંતિ બહુ મોટી છે. આજે જ્ઞાનનું ફળ જે છે ને, એટલે આપણે આદમ એમની વાત કરીએ છીએ કે એક એપલ એ હતું કે જે આપણને આગળ આવે ને, એક એપલ જે આજે તમે આ એપલની વાત કરો છો, પણ એ પેલા એપલના મૂળમાં આ તો છે કે જ્ઞાનનું ફળ છે. આજે 4 ડાયમેન્શન, અગ્નિ, જન્મ, પછી મેં કહ્યું તે કે આપણે આ આપણું બ્રેઇન અને આ 2 પગે 2 હાથનો ઉપયોગ, આ 4 ઘટનાઓ એવી બની આ જગતમાં કે જેમાં પેલા પેન્થોરા કરતા, એટલે પ્રજાતિ જે વાત કરી ને, સિંહ, ચિત્તો, દીપડો, આ બધા જે પેન્થોરા જે છે એના કરતાં હોમો એ આગળ વધી. આપણે હોમો પેન્થોરા અને હોમો જીનસની આપણે વાત કરી અને એ જાણ્યું કે કેવી રીતે 4 મેઇન એલિમેન્ટ્સે આપણી હેલ્પ કરી ઇવોલ્યુશન માટે. પણ ખાસ કરીને હોમો સેપિયન્સની અમે વાત કરીએ તો એની ઇવોલ્યુશનની યાત્રા શું રહી છે, એની વિકાસની યાત્રા શું રહી છે, અને કેવી રીતે બીજી માનવ જાતિઓ જે હતી, જે વિલુપ્ત હવે થઈ ગઈ, એનાથી અલગ કેવી રીતે રહી. ઓકે, હવે આ પણ એટલો જ રસપ્રદ તમારો સવાલ છે. હવે આ સવાલની પૂર્તા કરું ને પહેલાં તમને બીજી એક આપણે જાણ કરું કે આપણા મનમાં એક વિચાર પણ આવે કે આપણા બધાના ફોરફાધર કોણ. આ બધી મેં વાત કરી કે ભાઈ અહીંથી અહીંયા, તો કોઈ સવાલ મને પણ પૂછે, તમને પણ કદાચ સવાલ મનમાં આવે કે સાહેબ આ બધી વાત તમે કરી, પણ ક્યાંક તો એનું બિગિનિંગ હશે ને, આનો ક્યાંક તો મૂળિયું નીકળે કે ના નીકળે. તો એવું છે, એનું નામ છે ઓસ્ટ્રાલોપિથેક્સ. કારણ કે આ બધા અટપટા નામ છે, આ તો બધા આપણને તરત હૈયે ઓઠે આવી ના જાય. પણ ઓસ્ટ્રાલોપિથેક્સ એક હોમો, જેને આપણે પ્રજાતિ કહીએ, એ આપણો ઉદ્ભવ કહેવાય. એટલે દક્ષિણ આફ્રિકાનો ઓસ્ટ્રાલોપિથેક્સ જે જીનસ છે ને, એમાંથી આપણી ઉત્પત્તિ થઈ 25 લાખ વર્ષ પૂર્વેની. બીજું અગર મેં તમને કહ્યું કે આ 25 લાખના પડાવ પેલો બીજો પડાવ મેં તમને કહ્યું 60 લાખ વર્ષ પૂર્વેનો. એક માદા વાનરે 2 માદા વાનરોને જન્મ આપ્યો, દીકરીઓ, આપણે આપણી દીકરી કહીએ. 60 લાખ વર્ષ પૂર્વેની વાત છે. એ 2 દીકરીઓને જન્મ આપ્યો. એ 2 દીકરીઓમાંથી એક દીકરીનો જે વંશજ જે થયો ને, એ આ હોમોસેપિયન્સમાં આવ્યો. અને બીજી દીકરી, એટલે 2 બહેનો થઈ.
બીજી બેનને જે દીકરી કે દીકરો છે એ ચિમ્પાન્જી તરફ ગયો. ઇન્ટરેસ્ટિંગ. એટલે આમ આપણે ચિમ્પાન્જીને આપણે માસ્યાઈ થઈ, આમ સંબંધો ને કે મારા માસ્યાઈ ભાઈ થાય. હા. અને સાહેબ તમે કોઈ પણ જગ્યાએ હવે તો ચિમ્પાન્જી આપણે તો ક્યાંય જંગલમાં ક્યાં જોવા, ચિમ્પાન્જી આપણને પ્રાણી સંગ્રહાલયમાં લાગે. અને ઘણી વાર બિચારે સિગરેટ આપે, આપણે છાપા માચી અને અમને મશ્કરી લાગે. એને કોઈ કોકાકોલાની બોટલ આપી હોય, એ કંઈ પણ બિચારા પીવે. તમે આ હોમોસેપિયન્સના જે યુટ્યુબ પર ને ઘણી જગ્યાએ એમના ફોટોગ્રાફ્સ છે, તમે પણ જોઈ શકશો. એ ફોટોગ્રાફ તમે જુઓ ને, હવે તમને જે હોમો ડેસિનોવાનો ફોટો કયો, એ અને ચિમ્પાન્જી અને આપણા પૂર્વજો, એનું તમે તો બારીકાઈ નિરીક્ષણ કરો તો લાગે ના બરાબર છે, આ બહુ આપણા ડીએનએ મળતા આવે, આપણા રંગસૂત્રો જોડે છે. ભલે આપણે હવે હેરસ્ટાઈલ બદલી નાખી, સાબુ વાપરવા મળ્યા, શેમ્પુ વાપરવા મળ્યા, રોજ નિત્ય સ્નાન કરવા મળ્યા, એટલે આપણે થોડા ઉજળા થયા, આપણી જે બધું બદલાયું બરાબર છે, પણ જેનેટિકલી તો વી આર કોમન. એટલે બીજી જે ગોરીલા જે છે પ્રજાતિ, જે ગોરીલા પણ છે બરાબર, એને વનમનુષ્યો કહેવાય છે, ગોરીલા છે, ઓરાંગુટાંગ છે, પણ આમ આપણો સૌથી નિકટનો જે સ્વજન છે ને એ ચિમ્પાન્જી છે. આ અભ્યાસના આધારે કહું છું. હવે વાત પેલી તમને કરું કે ઉત્ક્રાંતિના કયા કયા તબક્કાઓમાંથી, કયા કયા પડાવમાંથી આપણે પસાર થયા. અને મારો મૂળ વાત જે હતો કે ભાઈ આપણે એક ગુફામાંથી બીજી ગુફામાં, એમાં થયું કેવું કે યુવી કૃષ્ણમૂર્તિ, જેમ એ કૃષ્ણમૂર્તિએ બર્નાર્ડ રસેલને સવાલ પૂછ્યો, વર્ષોની વાત છે, બહુ આપણ બેની વચ્ચે વાર્તાલાપ છે. એ વિશ્વ શાંતિની વાતો કરતા હતા. યુવી કૃષ્ણમૂર્તિએ બર્નાર્ડ રસેલને સવાલ પૂછેલો કે ભાઈ આ વિશ્વ શાંતિ માટે આ એ સમયે પરમાણુ બોમ્બ ને હાઇડ્રોજન બોમ્બની વાતો ચાલતી. એટલે યુવી કૃષ્ણમૂર્તિએ બહુ સરસ જવાબ આપ્યો કે તમે એવું માનો છો કે આ હાઇડ્રોજન અને અણુબોમ્બ અને આ બધા જે કંઈ બોમ્બની આપણે રચના કરી છે એનાથી વિશ્વ શાંતિ પ્રસરશે? કોઈ પ્રશ્ન જ નથી. તમારે જો વિશ્વની શાંતિ પ્રસરાવી હોય, વિશ્વમાં શાંતિ અમન ચમન કરવું હોય, તો તમારા પોલીસમેનને દૂર કરો. એટલે લોજિક્સ ન સમજાયું કે પોલીસમેનને દૂર કરવાથી અને હાઇડ્રોજન અને પેલા આ બધા બોમ્બને દૂર કરવાનો મતલબ શું? તો કે એ તો છે, પોલીસમેન જે છે એનું હાઇડ્રોજન બોમ્બ જે છે ને, અણુ બોમ્બ જે છે, એ પોલીસમેનનું એક્સટેન્શન ફોર્મ છે. એનું કામ રક્ષણનું, જાનનું કામ રક્ષણનું છે. આજે દુનિયામાં દરેક દેશ પોતાની રીતે પ્રયત્નશીલ છે આ બધા બોમ્બ વિકસાવવા માટે, એની પરમાણુ તાકાત ભેગી કરે છે. કોઈ સરસ વાત કરી કોઈ ચિંતકે કે આ પૃથ્વી જેમ આપણે નક્ષત્રી પરશુરામની વાત આવે છે. સાહેબ આજની સ્થિતિ એવી છે કે 70 ટાઈમ્સ 70 વાર આ પૃથ્વીનો નાશ કરો ને તોય આપણી પાસે પરમાણુ બોમ્બ વધે એમ છે. એટલી તાકાત દરેક દેશ ભેગી કરી છે. તમે એમાં વિશ્વ શાંતિની વાત ક્યાં કરશો? એટલે આ તો કેવું છે કે હું સસ્તો વસ્તાવતો પડોશી કે ભાઈ તું ઝઘડો ના કરતો, તું દરેક રોજ એક લાખ ની લાવે છે, એનું શું? રાઈટ. ખ્યાલ? એટલે બહુ એટલે વાત કેવી છે કે તમે એક બાજુ કહો છો કે વિશ્વ શાંતિની વાત થઈ શકે, પણ તમારે બેઝિક શું કરવું પડે? પેલા પોલીસમેનને હટાવવું પડે. પોલીસમેનને હટાવવા મતલબ માનસિકતા દૂર કરી નાખો કે આપણ બધા અનસેફ છે, બધા સેફ છે, બધા શાંતિ રહીશું. એટલે પ્યોરલી પોલીસમેનનું એક્સટેન્શન ફોર્મ છે. જેમ આજે આ માઇક્રોફોન છે એ આપણા જે અવાજનું એક્સટેન્શન ફોર્મ છે. આ બધાના વિસ્તૃત સ્વરૂપો છે. માઇક્રોફોન હોય કે ટેલિસ્કોપ છે, હેડફોન છે, આ બધું જ તો એ રીતે હોમોસેપિયન્સમાં પણ ઉત્ક્રાંતિના કાળક્રમે બધાને એક્સટેન્શન થતું. એટલે તમે જે પૂછ્યું ને કે એના કયો પડાવ, તો પહેલો પડાવ જો કહું ને તો એકચ્યુઅલી આ મેં 25 લાખ 2 લાખ 3 લાખનો જે હિસાબ આપ્યો એ તો છે જ, પણ બીજો કોઈ સવાલ આપણા મનમાં થાય ને, અથવા તો કોઈ સવાલ પૂછે કે ભાઈ એકચ્યુઅલી તમે મનુષ્ય સમાજની વાત કરો છો, એનો હિસ્ટ્રી ક્યાંથી શરૂ થયું? આનો તો આધાર પુરાવાના આ સેપિયન્સમાં બધા એના એવિડન્સ છે. એના કારણ કે બહુ અભ્યાસપૂર્ણ વાત છે, આખી તર્કબદ્ધ છે. અને મને આ પુસ્તકમાં રસ એટલા માટે પડ્યો આપણને ખ્યાલ આવે કે ના આ વાત કંઈક આપણને રૂચે છે. એટલે એકચ્યુઅલ મનુષ્ય જાતિનો ઇતિહાસ છે ને એ તો 70,000 વર્ષથી શરૂઆત થઈ. 70,000 વર્ષ. પેલી વાત કરીએ કે 70,000 વર્ષ એટલા માટે કે 70,000 વર્ષ એટલે બૌદ્ધિક ક્રાંતિ થઈ. બૌદ્ધિક ક્રાંતિ વિચારોની મેં વાત કરી
એ સમય કાલ્પનિક ભાષાનો પ્રારંભ થયો. એટલે અને ઇતિહાસનો પ્રારંભ, મનુષ્ય સમાજનો ઇતિહાસનો પ્રારંભ થયો અને તો ત્યાંથી. બીજું તમને કહું, અલગ અલગ પ્રજાતિઓ લુપ્ત થતી ગઈ. એક હોમોસેપિયન્સ, તમે કહ્યું હોમોસેપિયન્સ જ કેમ ટકી? નિયંદરથર એટલે યુરોપિયન, યુરોપના જે ઠંડા પ્રદેશમાં નિયંદરથર હતા એ લુપ્ત થઈ ગયા. તો એક હોમોસેપિયન્સ જ કેમ હયાત રહ્યો, એ કેમ જીવતો રહ્યો, બાકી બધા લુપ્ત થયા? એનું એક કારણ છે ભાષા. આપણે જે ભાષાની તાકાત જે છે ને એ આ છે. એટલે જે ભાષા, કારણ કે એનું કારણ છે, તમે ભાષા જે છે ને તમને સાથે જોડે, આત્મીયતા રાખે. એટલે એ લોકો એ જે હોમોસેપિયન્સને થયું કે ભાઈ આપણે એકબીજાને, આજે પણ પ્રાણીઓમાં પણ તમે જુઓ, પક્ષીઓમાં પણ ભેગા થવા માટે લોકો ચોક્કસ પ્રકારનો અવાજ કાઢે છે. જંગલમાં જે રહેતા હોય ને મનુષ્ય, આદિવાસીઓને ખ્યાલ એક સ્પેશિયલ વોઇસ કાઢે એટલે ખ્યાલ આવી જાય કે આપણે ટેન્શનમાં છીએ, વોટેવર. એ લોકો તરત આમ એસેમ્બલ થઈ જાય, ભેગા થઈ જાય. હાથીઓ પણ એવું. તો આ લોકોની ઈચ્છા થઈ કે ભાઈ આપણે કબીલાને ભેગો રાખવો હશે તો કંઈક સંવેદના માટે કમ્યુનિકેશન તો રાખવું પડશે. કમ્યુનિકેશન ગેપ તો ચાલે નહીં. એટલે પ્રત્યયન કળાની શરૂઆત ક્યાંથી થઈ? આમાં કાલ્પનિક ભાષા હતી, કંઈ આ ટાઈપની ભાષા નહોતી. એક વાત. બીજું વાત કે આ લોકો અલગ પડ્યા બીજાઓથી, કારણ એમનું પોતાનું અને શિકારી અવસ્થા હતી. એ સમયની 70,000 વર્ષ પૂરેની એટલે શિકારી અવસ્થા. જે કૃષિની વાત તો બહુ પછી આવે છે, 12,000 વર્ષ પછી આવે છે. તો એ સમયની આખી જે વ્યવસ્થા હતી કેવી? શિકાર કરતા. હવે શિકાર, એવું કહેવાય છે, આ સેપિયન્સમાં પણ ઉલ્લેખ છે કે આજ દિન સુધીના મનુષ્ય જાતિનો જો ઇતિહાસ તપાસો ને તો હાઈલી ઇન્ટેલેક્ચ્યુઅલ જો કોઈ મનુષ્ય જાતિ રહી હોય તો શિકારી જાતિ. આજને પણ નથી. આપણે ભલે દાવો કરીએ કે આજે આપણે બધા ઇન્ટેલેક્ચ્યુઅલ છે, બ્રેનલી પાવરફુલ, ના. સામૂહિક સ્તરે તમે ખરા, કલેક્ટિવલી તમારી માનસિક સ્તરનું તો કોઈ માપ નથી. એમાં આપણે બે મળીએ ને તો 2 ને 2 4 વિચાર થાય. એટલે એમાં આપણે કોઈને પહોંચીને એમાં આપણે માનીએ કે કલેક્ટિવલી આપણું બૌદ્ધિક સ્તર બહુ ઊંચું છે. કારણ કે આજે આ જગત જે છે ને કોઈ એકનું નથી. નાવ ધ ગ્લોબલ વિલેજ છે કંઈ, આપણે આજે વાત કરીએ છીએ વિશ્વના તરંગો સાથે જોડાયેલા છે. એટલે કલેક્ટિવલી આપણી વાત બરાબર છે. પણ ઇન્ડિવિજ્યુઅલ બે જો વ્યક્તિગત સ્તરે જોવા જઈએ ને તો શિકારી અવસ્થાનો જે મનુષ્ય હતો ને એ મનુષ્ય જેટલી ઇન્ટેલેક્ચ્યુઅલિટી આજે પણ નથી આપતી. કે તમે કહો સાહેબ આ પાછું કંઈક નથી મજા આવતી, સમજાવતું નથી. એનું શું કારણ? અગેન પેલી વાત આવે કે ચેલેન્જ ના હોય ને, આ બ્રેનને પણ એવું છે. શિકારી અવસ્થાનું મનુષ્ય હતો એટલે સાહેબ એટલે ડે નાઇટ મગજ ચલાવવું પડતું, ડે નાઇટ. અત્યારે તો આપણે ઘરે આવ્યા પછી શું, આપણે માનો ઓફિસથી ઘરે આવ્યા પછી મારો મોબાઈલ કે મારું રિમોટ કંટ્રોલ, ધાનના ભંડારો ભરેલા છે પહેલેથી. હું મારા એટલે ગામની વાત કરું આના અનુસંધાને. એટલે હું જ્યારે પછી આ બધું વાંચતું થોટ પ્રોવોકિંગ છે. એટલે મને તરત બીજી પેલી ચાલવાની વાત તમને આવી ને કે ચલો ચાલીએ, ચાલવાની, એટલે ચાલવા જવું અને ચાલો. હવે હકીકત એવી છે કે હું મારા ઘરની પાછળ એક મોહલ્લો છે. હવે એમાં એ લોકોનો વસાહત છે. ત્યાં 5-7 લોકો, બધા ભાઈઓ છે, ત્યાં વસે છે. આ તો ઘણા ટાઈમ પહેલાંની વાત છે. હવે એમની દીકરી તારા એટલે એના ભાઈ અમારા ત્યાં ખેતી કરે, મજૂરી કરે. એની દીકરી તારા. હવે એ તારાનો રોજનો ક્રમ શું ખબર? સવારે 6 વાગે ઉઠાડે એની મમ્મી, અને બિચારીને દાંતણ પણ ન કર્યું હોય, અને આંખ મસળતી હાથમાં સ્ટીલનો ગ્લાસ હોય, અને હાથમાં એને પૈસા આપે મમ્મી. ઉઠીને એ ગામમાં જે દૂધની ડેરી હોય ને ત્યાંથી 100 ગ્રામ દૂધ લાવવાનું, અને બાજુની કરિયાણાની દુકાનમાંથી એક પડીકી કામમાં તૈયાર જ હોય, એક પડીકી ચાની, એક પડીકી ખાંડની. આ એનો ક્રમ. એ લઈને પાછી સૂઈ જાય. આ એનો નિત્યક્રમ. કાંઈ ખેતરે જવાનું એટલે વહેલી પરવડે ચા પીવી પડે, રોજનો ક્રમ. હવે એક ભાઈ એનો જે ફાધર તમારે ત્યાં કામ કરે. હવે હું એ ટાઈમે ભણતો ત્યારે હું એ ભાઈ કહેતો ભાઈ તમે આ શું કામ આવું? કે બીજા છોકરી નાની, સાવ નાની, એને કંઈ એને શું કામ સવારે કે તમે કામ કરતા હોય તો આ દૂધ બરાબર છે, દૂધ તમે કંઈ, પણ આ ચા અને ખાંડની પત્તીઓ તો, ચાની પત્તી ને ખાંડ તમે કિલો કે 500 ગ્રામ ન લાવી શકો. એ તો સ્ટોક કરી શકે ને અઠવાડિયા માટે. એ તો તમે અમારે ત્યાંથી મજૂરી પૈસા લઈ જાઓ છો અને તમે મને કહેજો અમે વ્યવસ્થા અમારે લાવી, અમે તમારે લાવી દઈશું, પૈસા કપાઈ લઈશું. કે ના જો એવું ના કરતા. મેં કહ્યું એનું શું, તમે મને એનું કારણ શું? દૂધની તો બાબતમાં મંજૂર છે કે દૂધ તો તમે લાવવું પડે, પણ તમે 1 કિલો કે 500 ગ્રામ કે 100 ગ્રામ કે 250 ગ્રામની વ્યવસ્થા ન કરી શકો અઠવાડિયા પૂરતી?
કે ના ભૂલમાં તો આવું કરતા નહીં, કે આવું ન કરતા. એટલે કે જો ભૂલમાં તમે કિલો ખાંડ અને 100 ગ્રામ કે 250 ગ્રામ ચાની પત્તીની જો વ્યવસ્થા અમને કરી દીધી ને, તો અમે તમારા ખેતરમાં અઠવાડિયા સુધી કામે નહીં આવી, ભલે ઘરે કહેવા આવો તોય નહીં. એ કેમ? તો કે અમે અમારી માનસિકતા કેવી છે કે અભાવમાં જીવવાળી. રોજે રોજ અમને અભાવ સતાવવો જોઈએ. તમે લેરી લારા છે, તમે અમને હમણાં 2 લીટર દૂધ આપી દો અને કિલો ખાંડ આપી દો, 500 ગ્રામ ચા આપી દો, સાહેબ તમે ભલે આપી જાઓ, પણ અમે તમને ગાળો ભાંડવા માંડીએ કે આ નથી આવું તમારા ખેતરમાં જાઓ કામ કરો. તમારી પાસે હમણાં હાલ ચિંતા નથી. ટુડે આઈ એમ ધ કિંગ. રાઈટ. એટલે બહુ એને કેટલી એની બહુ ડીપ છે. કેટલું ડીપ આ તમે વાંચો તો ખ્યાલ આવે કે ભાઈ બહુ સરસ કે ભાઈ એનો તળપદો શબ્દ વાપર્યો હતો કે અમારી પાસે હોય ને ત્યાં સુધી બહાર નીકળીએ જ નહીં. ઘરમાં જોઈ લઈએ કે આજનું ઘરમાં ખાવાનું છે, ક્યાંય જવું નથી. કેમ કે આખી જિંદગીમાં આ જ કરવાનું છે, ક્યાંક તો આરામ કરી લઈએ. તમારી પાસે તો નિશ્ચિતતા છે ને કે ભાઈ ચલો આજે કામ કર, રવિવાર તો મારો છે, વેકેશન મારું છે, અરે હું ઈચ્છું તો રજા મૂકી દઈશ યાર. અમારી પાસે કોઈ વિકલ્પ, અમે રજા નથી મૂકી શકતા, ઈચ્છે પણ ના મૂકીએ કે શું ખાઈએ. તો નાની મોટી ક્યાંક રજા લઈ લઈએ, કઈ લઈએ કે ઘરમાં પૂછી લઈએ ભાઈ આજે ઘરમાં દાણા છે, ઘરમાં ચા પત્તી છે, આજની વ્યવસ્થા થાય એમ છે, ઓકે નથી જવું જાઓ. અમે માલિક, તમે માલિક છો પણ મજૂરીના માલિક તો અમે જ ને. શ્રમ કોનો કરવો, કેટલો કરવો, એના તો માલિક અમે છે. કાર્લ માર્ક્સ વાળી વાત. એટલે આ પેલા હોમોસેપિયન્સને, શિકારીઓ કેટલા એકાગે રોજે રોજ એમની ચિંતા સતાવે. અને કેવળ ભોજનની ચિંતા નહોતી, શિકારની કેવળ ચિંતા નહોતી, શિકાર તો કરી શકતા હતા. અને એવું કહેવાય છે કે પથ્થર યુગ શરૂ થયો ને ત્યારથી અત્યારે આપણે ગ્લોબલ વોર્મિંગ અને આ બધી વાતો કરીએ છીએ કે ભાઈ આ બધું પ્રકૃતિનું દોહન કરવાની શરૂઆત થઈને ક્લાઇમેટ ચેન્જની વાતો કરીએ છીએ. અને હવે તો ગ્લોબલ વોર્મિંગ શબ્દ છે. વોર્મિંગ શબ્દ તો નાનો લાગે, ના ગ્લોબલ વોર્મિંગ. અને આ જોઈએ છીએ જે આ રીતે ઘટનાઓ બને છે કુદરતી, એ વોર્નિંગ જ છે જાતને. આપણને લાગે કે આવું ગ્લોબલ વોર્મિંગ આજ હમણાં છેલ્લા 50 વર્ષ પહેલાં કે 100 વર્ષ પહેલાં મેં પ્લાસ્ટિક શરૂ કર્યું, મેં હવાનું પ્રદૂષણ શરૂ કર્યું, મેં આ ડિજિટલ પ્રદૂષણ શરૂ કર્યું, એ નથી થઈ. સાહેબ હું આ જે વાત કરું છું ને પથ્થરયુગના મને, તો ગ્લોબલ વોર્મિંગનો પ્રશ્ન તો ત્યારથી શરૂ થયો છે. લાખો વર્ષો પહેલાંની વાત છે ગ્લોબલ વોર્મિંગ. આજ કોને કહીએ તો મૂર્ખ લાગે કે આવું તો શું કહેવાય. તો જ્યારથી પથ્થરના સાધનો, પથ્થરયુગ શરૂ થયો, પથ્થરના હથિયારો શરૂ થયા, ત્યારથી પ્રકૃતિનું નિકંદન શરૂ થયું. એટલા માટે કહેવાય કે ધ સેપિયન્સ ઇઝ ધ મોસ્ટ કિલર ઓફ નેચર. પ્રકૃતિનો જે વિનાશ કરતા હોય ને તો સેપિયન્સ. હું તમને એક બીજું ઉદાહરણ આપું. 45,000 વર્ષ પૂર્વે ઓસ્ટ્રેલિયામાં હોમોસેપિયન્સ ગયા. હવે એવું કહેવાય છે કે ઓસ્ટ્રેલિયામાં કોઈ જતું જ નહોતું. મેડાગાસ્કર ને ઓસ્ટ્રેલિયા એવા દેશો હતા ને ત્યાં કોઈ, કારણ કે અને હોમોસેપિયન્સને કોઈ રોક્યો તો સમુદ્રે રોક્યો. આજે એવું કહેવાય કે આપણે પૃથ્વી જે ખરી ને એ 51 કરોડ ચોરસ કિલોમીટરની છે. કેટલા? 51 કરોડ આખી પૃથ્વી ગ્રહ જે છે ને એનો તમે એને ચોરસ કિલોમીટરનો આ તો 51 કરોડ. આ 51 કરોડમાંથી 15.5 કરોડ જમીન વિસ્તાર છે આપણી પાસે, કુલ જમીન વિસ્તાર. અને એ 15.5 કરોડ જમીન વિસ્તાર છે ને કિલોમીટરનો, એમાં 1.1 કરોડ જમીન વિસ્તાર જે છે એમાં વસવાટ છે. હવે થોડો વધ્યો પણ આ પબ્લિક ડોમેનની વાત છે. એટલે એ તો આપણે સીધું કહે છે કે પૃથ્વી પર પાણી વધારે છે અને જમીન ઓછી છે. એ તો આ બધા જાણીએ, જેવું શરીરમાં છે એવું પૃથ્વીમાં છે. એટલે વસવાટનો વિસ્તાર ઓછો હતો, સમુદ્રી હતું. એટલે એવું કહેવાય છે કે આ હોમોસેપિયન્સ હજુ વધારે વિકાસ પામ્યો હોત જો એની પાસે સમુદ્રની આડસ ના હોત. એને રોક્યો, કારણ કે સમુદ્ર, કે આજે પણ જો સમુદ્ર ઓળંગવો આપણને મુશ્કેલ લાગતો હોય તો એ સમયે તો આપણે કલ્પના હોય કે આખી એવી રીતે સમુદ્ર ઓળંગી બીજા દેશમાં ગયા હશે. આજે કોઈ અમેરિકા 12,000 વર્ષ પહેલાં, 12,000 વર્ષ પહેલાં અમેરિકામાં બધા ગયા, તો તમે કલ્પના કરી શકો કે ક્યાં દક્ષિણ આફ્રિકા, ક્યાં અમેરિકા, ક્યાં દક્ષિણ આફ્રિકા, ક્યાં ઓસ્ટ્રેલિયા, ક્યાં યુરોપિયન કન્ટ્રીઝ. એ તો અહીં સુધી આવ્યા, બધા વિશ્વભરમાં આવ્યા છે. આપણે પણ એના જ વેન્સેસમાં આવીએ છીએ, આપણે પણ એનો ડીએનએ ધરાવીએ છીએ. તો સાહેબ આજે પણ આપણે કલ્પના બહાર લાગતું હોય બહાર જવું કે આ હવાઈ જહાજ ન હોય કે આ ન હોય તો આપણે કેવી રીતે કોઈ દરિયો ક્રોસ કરી શકીએ, કઈ રીતે કોઈ
નદી ક્રોસ કરી શકીએ, કેવી રીતે કોઈ જંગલને ક્રોસ કરી શકે આપણી પાસે કંઈ જ ના હોય તો? આપણે વિચારમાં ગયેલી વસ્તુ છે કે નહીં? તો ઇન્ડોનેશિયા, એટલે આ ક્રેડિટ ગોડ્સ ટુ હિમ. ઇન્ડોનેશિયા, અને ઇન્ડોનેશિયા જે છે ને એ ટાપુ હતો, એક ટાપુ છે આજે પણ. એ ઇન્ડોનેશિયાના ટાપુમાં સૌ પ્રથમ, એટલે જેને તમે સોસાયટી કહો ને, સોસાયટસ, મૂળ ગ્રીસ પાસે સોસાયટી શબ્દ છે, કબીલો, જેને હું કબીલો કહું છું, કે જે સમાજ વ્યવસ્થા જે નિર્માણ થઈ હોય ને, તો ઇન્ડોનેશિયામાં ટાપુ પરથી. અને જેને ત્યાં હવાઈ જહાજ, આજે સમુદ્રી જહાજની વાત આવે છે, તો એ ઇન્ડોનેશિયાના ટાપુનું રહેતી જે પ્રજાતિ જે સેપિયન્સ હતા, એ લોકોએ આ સમુદ્રમાં જહાજ કેવી રીતે બનાવવું, સમુદ્રને કેવી રીતે ઓળંગવો, ભલે તરાપો હશે, જહાજ એટલે કંઈ આ આપણે શિપ કે શિપ ના હોય, તરાપો હશે કે જે કંઈ એમને લાકડામાંથી પાંદડામાંથી જે કંઈ બનાવ્યું હશે તે, એવું કહેવાય છે કે સૌ પ્રથમ આ ઇન્ડોનેશિયાના ટાપુ રહેતી પ્રજાતિએ આ સમુદ્રમાં પસાર થવા માટેનું જહાજ એટલે કે વહાણ બનાવ્યું. અને એ આથી બધું કૂદતા ડુંગર મારા આન કરતા એ તો કેટલી બધી આખી યાત્રા લાંબી હશે. અને 45,000 વર્ષ પૂર્વે ઓસ્ટ્રેલિયામાં આવે. એ પહેલાં ઓસ્ટ્રેલિયામાં કોઈ હતું જ નહીં. બીજું તમને કહું, આપણે ત્યાં પહેલાં, આ તો હવે આ ઓસ્ટ્રેલિયા કરી, સાહેબ ઓસ્ટ્રેલિયા એ સજા માટેનો પ્રદેશ હતો, પનિશમેન્ટ માટે. આ યુરોપિયન લોકો છે ખરા, બ્રિટિશરો, એ બધા તો એમનો તો બ્રિટિશરોનું તો આખા 50% કરતાં પણ એમ્પાયર વધારે, અડધી પૃથ્વીના માલિક હતા. એમનો કેવું કે એનો સૂર્યાસ્ત અધ્યાયનો મધ્યાહન જ રહે. હું કહેવાય કે બ્રિટિશરોનો ક્યારે સૂર્યાસ્ત થતો જ નહીં, કારણ કે અહીંયા ભારતમાંથી જાય તો બીજા દેશમાં બીજા સૂર્ય ઉગી ગયો હોય, એટલે એમનો ક્યારે અસ્ત જ નહોતો થતો, એવું કહેવત પડી ગઈ. કારણ કે તારું કેટલા અડધી પૃથ્વીનું શાસન કરતા. એટલે એવામાં લોકો શું કરે કે જે પેલા લેબર આવ્યા હોય ને, મજૂરો, એમને સજા કરવી હોય ને, આપણે કંઈક કાળા પાણીની સજા કરો, આની સજા કરો, તો એ સમયે આ લોકો શું કરતા, જે એમને બહુ ખરાબ આ ગુલામને બાબત પનિશમેન્ટ એવી કરો કે જિંદગી પર યાદ રાખે. તો એવા આમ જેને કહેવાય લાસ્ટ આમ પેલી કે 3rd ડિગ્રી વાપરી હોય તો એને ઓસ્ટ્રેલિયા મોકલી દે કે તું જ્યાં ઓસ્ટ્રેલિયાને ખબર પડે કેવો સજા છે. એટલે ઓસ્ટ્રેલિયાનો દેશ જે છે ને, એક તો બહુ અંતરિયાળ દેશ, અને ત્યાં કોઈ ના જાય. એ સમયે અમે તમે કહ્યું કે એ સમય પણ અંધાર્યું, એ કોઈ ના જાય. મેડાગાસ્કર ને ઓસ્ટ્રેલિયા એવા દેશો હતા કે ત્યાં કોઈ જવાનું સાહસ જ ના કરે, ત્યાં પહોંચ્યા. હવે પેલું પોલ્યુશનની વાત આવી ને કે ભાઈ આ એ હોમોસેપિયન જે છે એ નેચર કિલિંગ કેવી રીતે બન્યો. હું તમને એમ કહું કે એ સમયે 2 મીટરના કાંગારૂ હતા ઓસ્ટ્રેલિયામાં. તમે આપણે એનું રાષ્ટ્રીય પ્રાણી છે, આપણે જેમ 2 મીટરની લંબાઈ હતી. આપણે ડાયનાસોર જેવા પ્રાણીઓ નષ્ટ પામ્યા, સાહેબ એવા આમ અજગર જેવી ગરોળીઓ, અને તમે એ વર્ણન જુઓ ને, રેસ જેવા તો ઉંદર હતા. એમ લાગે કે મૈથન નામનો હાથી એવો હતો કે એ ઓસ્ટ્રેલિયાનો વિશાળ જંગલી પ્રાણી કહેવાતો, વિશાળ કદનો. બરાબર, આટલા આ બધા જ પ્રાણીઓ ધીમે ધીમે નષ્ટ પામે. આપણે તમને લાગે કે ભાઈ આ લોકો કિલર કેવી રીતે બને, કારણ કે એમની પાસે બીજો તો ઓપ્શન હતો નહીં, ખોરાક માટે તો શિકાર સિવાય કંઈ હતું નહીં. બીજી બાજુ પેલી મેં તમને વાત કરી, પેલા હાથ અને દાંત અને પેલી બ્રેઇન, આ બધું ગયું. એટલે લોકો વિચારવા ભાઈ મારાથી એકલાથી આ પ્રાણીને હું એકલું નહીં મારી શકું, આપણે 5 ભેગા થઈએ. એટલે એમને એ સૂઝ પડી કે 5ને ભેગા કરવા જોઈએ. આ પ્રાણીઓ બિચારા નવા પડ્યા, એ સમજી ન શકે. એ શું સમજે, આપણા જેવા જ પ્રાણીઓ છે. એમને ફોરેન એલિમેન્ટ સમજ્યા હોત ને તો બચી ગયા હોત. બીજું, એ પ્રાણીઓનો પ્રજનન દર ધીમો હતો, ફાસ્ટ નહોતો. એટલે જે 2 પ્રાણીઓ મારી નાખે પછી પ્રજનન થાય જ નહીં. અને આ સેપિયન્સ ત્યાં પહોંચ્યા, એ લોકો ધીમે ધીમે આ ને તે, અને પેલી અગ્નિ શોધ થઈ એટલે શું કરે, એમને ત્યાં પર શેલ્ટર કરવું હોય એટલે જંગલ બાળી નાખે, પાંદડા બાળે, જંગલ બાળે. હવે જંગલ બાળે એકલું જંગલ થોડું પડે, એ જંગલની સાથે જીવસૃષ્ટિ બધી નાશ પામે. ક્યાં જાય પ્રાણીઓ? આજે ઓસ્ટ્રેલિયામાં એકચ્યુઅલ બન્યું હતું 2 વર્ષ પહેલાં, કેટલા બધા પ્રાણીઓ મરી ગયા હતા બિચારે આગ લાગી ત્યારે. કેલિફોર્નિયા જંગલમાં આગ લાગે છે કે એમેઝોનના જંગલમાં આગ લાગે છે, આગ એક વૃક્ષ નથી પડતું સાહેબ, આખી સૃષ્ટિ પડી જાય છે. એટલે એ શિકારીઓને ઇન્ટેલેક્ચ્યુઅલ કહેવાનું કારણ હતું. એમની સતત ધ્યાન રાખવું પડે. કયું કે ભાઈ પ્રાણીને પણ ઓળખવું પડે એમને.
કે આ પ્રાણી કેવી પ્રકારનું છે, એ મને એટેક કરશે કે નહીં, હું એને એટેક કરીશ, હું એને મારવા પ્રયત્ન કરીશ, એ કેવી રીતે એની પ્રકૃતિ કેવા પ્રકારની છે, સમુદ્રને જાણવો પડે, ઋતુઓને જાણવી પડે, વનસ્પતિને જાણવી પડે. દક્ષિણ આફ્રિકાના જંગલોમાં આજે પણ એવા વૃક્ષ છે કે જો તમે એ વૃક્ષની નીચે જાઓ તો એ ડાળી રીત છે તમને આમ નીચે આવીને તમારું લોહી ચૂસી જાય આજની તારીખે. જો તમને વૃક્ષનો ખ્યાલ ના હોય ને તો સાહેબ ત્યાં તમે એ વૃક્ષ તમને સેકન્ડો મારી નાખે. રીતસર એ બધી ડાળી રીતસર આમ નીચે નમે. આપણે મને કહા તો કંઈક પેલી લજામણી છોડ કેમ આમ એના જેવું લાગે ને, પણ એ વૃક્ષ સીધું તમને તમારી સાથે આવી જાય અને ડાળીથી તમારો આખો લોહી ચૂસી જાય. સેકન્ડમાં તમે ત્યાં મૃત પામી જાઓ. આપણે અહીંયા જે જઈએ છીએ કૈલાસધામ, તો ત્યાં ચાલતા જઈએ છીએ ત્યારે એ લોકો આપણને અગાઉથી ચેતવે છે ત્યાંની સ્થાનિક વનસ્પતિઓથી કે મહેરબાની કરીને જ્યાં સુધી તમે ત્યાં ન પહોંચો ત્યાં સુધી તમારા રસ્તામાં કોઈ પણ વૃક્ષને, કોઈ પણ પાંદડાને, કોઈ પણ નાના છોડને અડતા નહીં, અનાયાસે પણ, જિજ્ઞાસાવશ પણ નહીં. તમને નથી ખબર આ વૃક્ષની શું ખાસિયત છે, તમને નથી ખબર છોડ શું કરે. અમારા મિત્ર ગયા હતા તો સાહેબ એક વૃક્ષને છોડ હતો, વૃક્ષનો છોડ હતો. આપણે કેમ રસ્તામાં જયારે કોઈ છોડને અડીએ તો જેવો આપણને વીંછીનો ડંખ લાગે એવો ડંખ લાગ્યો તેમને. એકદમ તાત્કાલિક ત્યાં આમ લાંબા થઈ ગયા ને આમ વીંછીકરણ કેવી અંદર વેદના થાય, વેદના થવા મળી. આજુબાજુ કોઈ પૂછ્યું કે શું થયું, હમણાં તો ચાલતા હતા, એટલે કોઈ કહ્યું કે હમણાં છોડને અડ્યા. તો સ્થાનિક ત્યાંનો કોઈ મળી ગયો નસીબંતો હતો, એને ખ્યાલ આવ્યો કે એ તો આપણી શું મતલબ છુઆ તક યર સ્થાનિક હતા એટલે એમને એની દવા કરી. પણ પછી એમને કહ્યું કે જ્યાં સુધી તમે પાછા આવો નહીં ત્યાં સુધી કોઈ વૃક્ષને, કોઈ છોડને, કોઈ ડાળીને, કોઈ પાંદડાને કે કોઈ એવું પાણી પણ ન પીતા ઝરણાનું કે લાવ પી લે. એની દરેકની વિશેષતાઓ છે. એટલે શિકારીઓ એ અર્થમાં ઇન્ટેલેક્ચ્યુઅલ છે. અને પછી ખેતીની શોધ થઈ ને કૃષિની, એટલે શું થયું, આપણે બીજા ઉપર આધારિત થઈ ગયા. આપણે બ્રેન હાયર કરવા માંડ્યા. એ લોકો પાસે બ્રેન હાયર કરવાની ક્ષમતા હતી. એટલે આજે પેલા ધીરુભાઈ કહેતા ને કે ભાઈ પૈસાદાર થવા માટે તમારે બ્રેન વાપરવા જરૂર, બ્રેન ખરીદવાની જરૂર છે. હા, એટલું બ્રેન વાપરો કે કયું બ્રેન ખરીદવાનું. એક વાર તમે બ્રેન હાયર કરી લેશો ને, યુ બી રીચ. એટલું બ્રેન હોવું જોઈએ કે કોને સિલેક્ટ કરવું. એક સિલેક્શન બરાબર છે, અને સિલેક્શન કરવા માટે તમારે કોને સિલેક્શન કરવું એની પણ એક પ્રોસેસ. પણ ટૂંકમાં બ્રેન જે છે ને એ બહુ મોટી મનુષ્ય આપેલી તમારી એસેટ છે. એટલે એ આ લોકો અલગ પડ્યા. બીજું સ્થળાંતર રાખ્યું આવ્યું, બીજો તબક્કો આવ્યો એ લોકો માઇગ્રેટ થવા. અને માઇગ્રેશન છે ને એ તમને વિકાસ લઈ જાય. આજે તમે જુઓ, આજે આજના સંદર્ભમાં તમે જુઓ કે આપણે ગામડામાંથી શહેરમાં આવ્યા, એક માઇગ્રેશન જ થયું. કેટલાક લોકો આજે ગામડામાં છે એ સ્થિતિમાં જ છે. માઇગ્રેશનની એમને તક મળી પણ હશે, ના આવ્યા, એને ગામડું એ વતન એમને પ્યારું લાગ્યું, વતન પ્રત્યેનો પ્રેમ હતો, નથી જવું મારે મારું ગામ છોડીને, તો ગામ ન છોડ્યું. પણ ગામ ન છોડ્યું એ એમનો બરાબર છે, પણ એ સિવાય એમને છોડી કેટલું બધું, તક કેટલી બી છોડી દીધી. ઓપોર્ચ્યુનિટી શહેરમાં આવવાનું કારણ શું, આજે તમે ગાંધીનગર છો, હું અમદાવાદ છું, કે આ દુનિયાભરમાં. અને હવે તો દેશના સીમાડાઓ જ નથી રહ્યા. એટલે પેલું જે છે ને કે બટરફ્લાય ઇફેક્ટ છે. બટરફ્લાય ઇફેક્ટ એટલે બટરફ્લાય જેવું ઉડે ને એવું મનુષ્ય ઉડે છે. આજે અહીંયા ત્યાં પેલું નાનકડું પતંગિયું તમે જુઓ બગીચામાં કેવું આમ એક ફૂલ ઉપરથી બીજા ફૂલ બીજાથી, એમ આજે આપણા મનુષ્યનું એવું થઈ ગયું છે બટરફ્લાય ઇફેક્ટ. એ પતંગિયાની જેમ આપણે અહીંથી ઉડીએ, સતત ઉડાઉડ ક્યાંય બેસવાનું જપ વેળા નથી. પતંગિયું પણ આમ તમે જપીને બેસે નહીં, એમ મનુષ્યનું પણ એવું થઈ ગયું, આ દેશથી આ દેશ, આ દેશથી આ દેશ. અને આજે તમે જુઓ કે આ ઓવરસીઝ વાળું કેટલું ચાલે છે, રાઈટ, બિકોઝ ઓફ ઓપોર્ચ્યુનિટી. એટલે માઇગ્રેશન, અને પછી માઇગ્રેશન પછીનો જે તબક્કો આવે છે ને એ બહુ મોટો આવે છે કૃષિ. એ 12,000, એટલે આમ એકચ્યુઅલી એવું કહેવાય છે કે કૃષિ ક્રાંતિ જે છે ને એ 9,500થી 8,500નો સ્પાન છે, ટાઈમ 1000. આમ 12,000 આપણે કહીએ છીએ જનરલ, પણ એકચ્યુઅલ કૃષિ ક્રાંતિનો જે સમયખંડ છે ને કાલખંડ, એ 9,500થી 8,500. એ ગાળામાં ખેતી એટલે કૃષિ એટલે આપણે એવું કહેવાય કે મનુષ્ય સમાજનું રિયલ એસ્ટાબ્લિશમેન્ટ, એનું સ્થાયી સ્વરૂપ. ભટકતો હતો, શિકારી અવસ્થામાંથી સ્થાયી સ્વરૂપ પર આવ્યો, અને એ પણ એક ઉત્ક્રાંતિનો બહુ મોટો માઇલસ્ટોન છે. ક્યાંથી શરૂઆત બતાવી છે, કયા કોન્ટિનેન્ટમાં સૌથી પહેલાં કૃષિની શરૂઆત? યસ, એમાં છે ને કે કૃષિની ક્રાંતિ સૌ પ્રથમ તુર્કી, પછી પશ્ચિમ ઈરાન, અને
પશ્ચિમ યુરોપ, આ સ્ટાર્ટિંગ ખેતી. હવે બીજું તમને કહું, તમે કહો સાહેબ તમને ઓસ્ટ્રેલિયા પ્રત્યે લગાવ છે, ના એવું નથી. ખેતીની શોધ થઈ અને ક્યાં શરૂઆત થઈ, ખેતીની ક્યાં બધી શક્યતાઓ બધે હતી ને. પણ તમે કહો સાહેબ તમે આ કહ્યું તુર્કી, પછી અમે કહ્યું કે ઈરાન અને યુરોપ, પશ્ચિમ યુરોપ, બધો યુરોપ નહીં, અને પૂર્વ ઈરાન અને તુર્ક, 3 દેશોમાં 3 પ્રદેશો, દેશો તો ના કહેવાય એમ કે દેશ તો હતા નહીં, પ્રદેશોમાં એની શરૂઆત થઈ. થયું શું કે ખેતીની શરૂઆત થતાં પહેલાં આ શિકારી જે આપણી જાતિ હતી, પ્રજાતિ, એને પહેલાં કોઈને કોઈ પ્રકારના અનાજને, કોઈને કોઈ પ્રકારના વનસ્પતિને ડોમેસ્ટિકેટ કર્યા. ડોમેસ્ટિકેટ એટલે એને ઘરગથ્થું બનાવવું. હું તમને કહું કે જંગલની ભેંસને ડોમેસ્ટિકેટ બનાવો એટલે તમારા ઘરની આંગણે ઊભી રહે. ઘરની આંગણે ઊભેલી ભેંસ છે જે ડોમેસ્ટિકેટેડ છે, અને એ જ ભેંસનો બીજો વંશજ છે ને જંગલમાં. તમે જંગલની ભેંસને તમે જુઓ છો કે બધી 4-5 ભેંસો ભેગી મળીને વાઘને મારી નાખે છે, તાકાત છે એની. તો એ ડોમેસ્ટિકેટેડ નથી. જ્યારે એ ઘરના આંગણે ઊભેલી ભેંસ જે છે એ ડોમેસ્ટિકેટ છે. એટલે હવે આપણને ખ્યાલ આવે છે કે ભાઈ હું દૂધ પીવું છું એ મારા અધિકારનું નથી. આજે આ લોકો જે આગ્રહી જે કરે છે વિગનિઝમ, હા, વિગનિઝમ ઉપર વાત કરે છે કે ભાઈ આપણો રાઇટ જ નથી આ પીવાનું, તો કોઈકનું છે તમે લઈ આવો છો. અગર તો જો એને વાંધ્યા તો ડેરી ઉદ્યોગ બધો નષ્ટ પામે. ચલો એ વાત આપણે અહીંયા અન્યથા વાત ન લઈએ, પણ ટૂંકમાં કોઈને કોઈ પ્રકારના, એટલે સૌ પ્રથમ 9,000 વર્ષ પહેલાં પૂર્વે સૌ પહેલાં આ શિકારી લોકો જે ખેતીમાં કૃષિની શરૂઆત થઈ ને, સૌ પહેલાં એમને અનાજમાં ઘઉંને ડોમેસ્ટિકેટ કરે. એટલે આ ઘઉં જે છે ને એ અનાજમાં પહેલું ઘઉં અને બકરા, યસ, એમને પહેલાં ડોમેસ્ટિકેટ કર્યા. ડોમેસ્ટિકેટ એટલે તમે સમજી ગયા કે ઘરગથ્થું, એનો આપણે આપણામાં ઉપયોગ કરી શકીએ. પાલતુ કૂતરો અને સોસાયટીનો કૂતરો, મોહલ્લાનો કૂતરો એ ડોમેસ્ટિકેટ નથી, પણ મારા ઘરમાં છે એ ડોમેસ્ટિકેટ છે કે હું કહું એવું કરે, હું કહું મારું માને, અને એને હું સોશિયલાઇઝ કરું. કારણ કે એ તો ના માને, એને સોશિયલાઇઝ કરવો પડે, એને પેલી લિક્વિડમાંથી તરલ બનાવવો પડે. એટલે આ લોકો પેલા ઘઉંને ડોમેસ્ટિકેટ કરે, ઘઉં પછી બકરા. 8,000 વર્ષ પછી એમને આ જેને તમે ડાંગર કહો છો, અથવા તો બાજરી કહો છો, જુવાર કહો છો, એવા પ્રકારના બરછટ અનાજ, મિલેટ જેને કહીએ છીએ, આ મિલેટનો કોન્સેપ્ટ ત્યાંથી આવ્યો. એ બધા એવા પ્રકારના અનાજને ડોમેસ્ટિકેટ કરે 8,000 વર્ષ પૂર્વે. 5,000 વર્ષ પૂર્વે એ લોકોએ વનસ્પતિ, કેટલીક વનસ્પતિ, કારણ કે વનસ્પતિ પણ ખોરાકનો હિસ્સો હતો, વનસ્પતિ પછી કેટલાક ફળો એ પણ ડોમેસ્ટિકેટ કર્યા. એટલે એમ કરતાં લગભગ એવું માનો કે એ સમયે આવી મહત્ત્વની કહી શકાય કે અનાજ અને વનસ્પતિ અને કેટલાક ફળો, મહત્ત્વના ફળો એ લોકો ખાઈ શકતા એવા બધા ફળોને ડોમેસ્ટિકેટ કર્યા. કારણ કે શિકારનો આ બીજું ઓપ્શન આ ઊભું કર્યું એમને. એટલે આ એક ગાળો રહ્યો ડોમેસ્ટિકેટનો. બીજું તમને કહું, આપણને રસપ્રદ લાગે કે છેલ્લા 2,000 વર્ષમાં આ મનુષ્ય સમાજે એવી કોઈ અનાજને, એવા કોઈ વનસ્પતિને ડોમેસ્ટિકેટ નથી કર્યો જેટલી ડોમેસ્ટિકેટ એ લોકોએ કર્યા. અને નવાઈની વાત એ છે કે આજે હું ને તમે તમારા ભોજનની થાળીમાં સાહેબ જે અનાજ તમે ખાઓ છો, જે ફ્રૂટ તમે ખાઓ છો, જે શાકભાજી ખાઓ છો, એ પેલા એ સમયના 8,000-9,000 વર્ષ પહેલાંના આપણા પૂર્વજો ડોમેસ્ટિકેટ અનાજ ખાઓ. તમે નજીકના ભૂતકાળમાં જુઓ તો ક્યાંય કઈ વસ્તુ ડોમેસ્ટિકેટ થઈ જ નથી. એ જ રિપીટ, એ જ બાજરો, એ જ જુવાર, એ જ મકાઈ. ઠીક છે, તમે કૃષિ યુનિવર્સિટીમાં હાઇબ્રિડ કરી નાખ્યું, પણ તમે શું કર્યું? હાઇબ્રિડ કરી નાખ્યું, સંક્રમિત કરી નાખ્યું. નવું શોધી ડોમેસ્ટિકેટ નથી. ડોમેસ્ટિકેટ તો કે અલગ વસ્તુ છે. તો એ લોકોમાં કેટલું રિસર્ચ, આપણે ભલે ને સંશોધનની કોટીમાં ન લઈએ, પણ આ તો ખરું કે કેમ? એટલે યસ, આ તો ખરી. યસ. એટલે અને જેમ ડોમેસ્ટિકેટ થતું ગયું ને તેમ એ જીવન થોડુંક સરળ થતું. એવું કહેવાય છે કે કૃષિ ક્રાંતિ આવીને એટલે માણસ આળસુ થઈ ગયો. એટલે આમાં તો એવું કહ્યું છે કે કૃષિની શોધ કે કૃષિ ક્રાંતિને આ જગતનું મોટું સ્કેમ છે એવું કહેવાય છે. એનું કારણ છે કારણ કે પછી આળસુ પ્રજા ઊભી થઈ ગઈ, કારણ કે તમને પછી શિકાર કરવાનું બંધ થઈ ગયું, કારણ કે તમારી પાસે વ્યવસ્થા થઈ ગઈ કે ચલો હવે
મારી પાસે ઘઉં છે, મારી પાસે ચોખા છે, મારી પાસે બાજરો છે, મારી પાસે જુવાર છે, અને પેલી અને અનાજ રાંધવાની પણ વાત થઈ ગઈ. હવે મારે કંઈ જંગલમાં શિકાર કરવા જવું છે કે કોઈ વાઘને મારી નાખવા જવું છે કે ચલો આને લઈને જવું છે, એવી એટલે મેં પેલી વાત ન કરી કે ભાઈ હોય એટલે આપણે આળસ થઈ જાય, નથી ને તો ભાગો. એટલે એક સરસ વાત છે કે કપરો સમય હોય ને, કપરો સમય એ મહેનતુ માણસોને સર્જે, અને મહેનતુ માણસો એ સારા દિવસો લાવે, એટલે ગુડ ડેઝ જેને કહીએ કે સારા દિવસ, સારી તકો. એટલે કપરો સમય મહેનતુ માણસોને સર્જે, અને એ મહેનતુ માણસો સારા દિવસો સર્જે. સારા દિવસો જે છે ને એ પાછા આળસુ માણસોને સર્જે, અને એ આળસુ માણસો ફરી પાછો કપરો સમય સર્જે. રાઈટ. એટલે પેલો દુબઈના શેખને કહ્યું કે ભાઈ તમારી કઈ તો પ્રોગ્રેસ, તો કે ભાઈ હું ઊંટ ઉપર આવતો હતો, જ્યાંથી મારા ઘરેથી આ ધંધા પર જતો હતો ઊંટ ઉપર જતો હતો. મારો દીકરો જે છે ને એ મર્સિડીઝમાં આવતો હતો, અને મારો પૌત્ર રોલ્સ રોયસમાં આવે છે. તો કે હવે શું થશે? તો કે હવે કદાચ એવું બને કે મારો પૌત્ર ઊંટ ઉપર આવતો થશે. મારી આવનાર જે પેઢી હશે, કારણ કે હવે મારો જે પૌત્ર છે ને એટલો મહેનતુ નથી જેટલો મારો દીકરો છે, અને મારો દીકરો એટલો મહેનતુ નથી જેટલો હું છું. એટલે હવે હું જોઉં છું કે મારી આ પેઢી તો બરાબર છે, હવે આવનાર ત્રીજી ચોથી પેઢી કદાચ અમારી આ પેઢી હયાત રહેશે તો અગેન ઊંટ ઉપર આવવાની વાત થશે, કારણ કે કપરો સમય શરૂ થઈ ગયો છે. એવું છે. ઘણા બધા પ્રશ્નો હજુ મારા બાકી છે, બટ સમયનો અભાવ છે, તો આપણે આવતા એપિસોડમાં એવું કંઈક રાખીશું કે થોડા સેપિયન્સના હજુ પણ મારા પ્રશ્નો છે જે હું પૂછવા માંગીશ તમને, અને પછી હોમો ડિવોસ પુસ્તક તરફ આપણે આગળ વધશું. સો આજે તમારા આટલા બધા વિચારો અને હરારીનું આટલું બધું જે તમારું નોલેજ છે ને એના તમારા વિચારોનું જે ચિંતન છે એ શેર કરવા બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.